લાસ્ટલી પ્રીનેટલ પીરિયડ જે છે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર. એની અંદર જેસ્ટેશન જે છે એનો મિનિંગ, એન્ડ આફ્ટર ગ્રેવિડિટી એન્ડ પેરિટી જે છે, NGTPAL સ્કોર જે છે એ આખો જોયું કે કઈ રીતે આપણે સ્કોરિંગ આપીએ છીએ. G મીન્સ કે ગ્રેવિટી, એન્ડ T મીન્સ કે ટર્મ બર્થ, P મીન્સ કે પ્રી ટર્મ, એન્ડ A મીન્સ એબોર્શન ઓર મિસકેરેજ, એન્ડ લાસ્ટલી L મીન્સ કે લાઈવ બર્થ કેટલા છે. લાઈવ બર્થ જે છે સો એની સ્કોરિંગ જે છે ચેન્જ થાય, બટ જે આગળના જે ગ્રેવિટી ને પેરા જે છે એનું સ્કોરિંગ ચેન્જ નહીં થાય, બીકોઝ લાઈવ બર્થની અંદર મે બી ટ્વિન્સ હોય, સો એના લીધે સ્કોર ચેન્જ થાય. બટ ટ્વિન પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય તો એનો સ્કોર જે છે એ 1 જ કાઉન્ટ કરવાનો હોય છે. KDD કઈ રીતે ચેક કરવાની, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે છે સો એને કાઉન્ટ કઈ રીતે કરવાની એ જોતું. દેન આફ્ટર 3 સાઇન્સ મેઇનલી પ્રેગ્નન્સી જે છે એની અંદર, જે ફર્સ્ટ કે પ્રેઝન્ટેશન સાઇન હોય છે, પ્રોબેબલ સાઇન એન્ડ પોઝિટિવ સાઇન્સ જે હોય છે એ ટાઈપ ઓફ સાયન્સ હોય છે. લાસ્ટલી પોઝિટિવ સાયન્સ જે છે એમાં ડાયગ્નોસ્ટિક પ્રોસિજર આપણે પરફોર્મ કરીએ. સો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એના થ્રુ આપણે કન્ફર્મેશન કરી શકીએ પ્રેગ્નન્સી પ્રેઝન્ટ છે કે નહીં. ફંડલ હાઇટ કઈ રીતે મેઝરમેન્ટ કરવાનું એનું. સો ફંડલ હાઇટ જે છે એ જે પ્રમાણે જેસ્ટેશનલ વીક જે છે એ ઇન્ક્રીઝ થતા જાય એ પ્રમાણે જે છે ફંડલ હાઇટ જે છે ઇન્ક્રીઝ થાય. જે જેસ્ટેશનલ વીક ચાલતું હોય એ વીક પ્રમાણે ફંડલ હાઇટ જે છે પ્રેઝન્ટ હોય. ઇફ 30 વીક જેસ્ટેશન ના હોય તો ફંડલ હાઇટ જે છે એ બી 30 સેન્ટીમીટર ±2 જે છે એ પ્રેઝન્ટ હશે. ફિઝિયોલોજીકલ મેટર્નલ ચેન્જીસની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ચેન્જીસ જે છે જોયા હતા. દેન GI સિસ્ટમની અંદર કયા કયા ચેન્જીસ હોય છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં ચેન્જીસ, એન્ડોક્રાઇન સિસ્ટમ ચેન્જીસ. રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એની અંદર યુટ્રસ એન્ડ સર્વિક્સ જે છે એમાં કયા કયા ચેન્જીસ થાય છે એ લાસ્ટલી જોયું હતું. દેન નાવ કન્ટિન્યુઅસની અંદર ઓવરીઝ જે છે, સો ઓવરીઝમાં કયા કયા ચેન્જીસ હશે બીકોઝ ઓફ પ્રેગ્નન્સી. મેજર ફંક્શન ઓફ ઓવરીઝ ઇઝ ટુ સિક્રેટ progesterone from the first 6 to 7 weeks of pregnancy. મેજર ફંક્શન જે છે ઓવરીઝનું હશે, જે બી પ્રેગ્નન્સી જે છે પીરિયડ એ ડ્યુરિંગ ફર્સ્ટ 7 to 6 months જે હોય છે એની અંદર પ્રોજેસ્ટેરોન જે છે એ સિક્રેટ કરે છે. The maturation of new follicles is blocked. ઓવરીઝ જે છે ન્યૂ ફોલિકલ્સ જે છે એ પ્રોડ્યુસ કરતી હતી, સો એનું મેચ્યુરેશન જે છે એ બ્લોક થઈ જશે. ઓવરીઝ સીએસ ઓવમ પ્રોડક્શન, ઓવમ પ્રોડક્શન જે છે એ બી ડિક્રીઝ થઈ જશે, કાં તો એને સ્ટોપ કરી દેશે. વજાઇના, સો ચેન્જીસ ઇન વજાઇનાસ આર હાઇપરટ્રોફી એન્ડ થિકનિંગ ઓફ મસલ અકર્સ. જે બી મસલ્સ હશે વજાઇના જે છે ત્યાં, સો મસલ જે છે થીક થઈ જશે એન્ડ હાઇપરટ્રોફી જોવા મળશે, એટલે કે એ બી જે છે થિકનિંગ, બીકોઝ ઓફ હાઇપરટ્રોફી જે છે થિકનિંગ પ્રેઝન્ટ હોય છે. An increase in vaginal secretions is experienced. Secretions are usually thick, white and acidic. જે બી vaginal secretions હોય છે એ increase જોવા મળશે. એન્ડ જે સિક્રેશન હોય છે યુઝ્યુઅલી થીક હોય છે એન્ડ વ્હાઇટ એસિડિક હોય છે. એસિડિક એટલા માટે કે જેટલા બી બેક્ટેરિયાઝ જે છે, સો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના થાય. માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ બી એસિડિક એન્વાયરમેન્ટમાં કેટલાક જે છે એ લીવ નથી કરી શકતા એટલા માટે. પ્લસ એસિડિક એટલા માટે કે સ્પર્મ્સ જે હોય છે સો એને બી એનાથી બી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. Breast changes occur because of the increasing effect of estrogen and progesterone. So breast changes જે છે જોવા મળશે કે ટેન્ડરનેસ જે છે એ પ્રેઝન્ટ હશે બ્રેસ્ટની અંદર. સમટાઈમ્સ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટ્રોનનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે, સો એના લીધે બ્રેસ્ટ ચેન્જીસ પ્રેઝન્ટ હશે. બ્રેસ્ટ સાઇઝ ઇન્ક્રીઝિસ એન્ડ બ્રેસ્ટ મે બી ટેન્ડર એન્ડ ફીલ ફૂલ બિગનિંગ બાય 6 week ઓફ પ્રેગ્નન્સી. બ્રેસ્ટ સાઇઝ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, પ્લસ સ્ટેન્ડર્ડ જે છે મે બી ફીલ થશે તમને બ્રેસ્ટ જે છે, અને ફૂલ ફિલિંગ જેવું બ્રેસ્ટની અંદર ફીલ થશે 6 week ઓફ પ્રેગ્નન્સી જે છે ત્યાંથી. નિપલ્સ બીકમ મોર પ્રોનાઉન્સ, નિપલ્સ જે છે મોર પ્રોનાઉન્સ જોવા મળશે. જે એરિયોલા હોય છે નિપલ્સની સરાઉન્ડિંગની અંદર, સો એરિયોલા જે છે એ ડાર્કર કલરની અંદર તમને પ્રેઝન્ટ જોવા મળશે. સુપરફિશિયલ વેઇન્સ બીકમ પ્રોમિનન્ટ જોવા મળશે, જે બી સુપરફિશિયલ વેઇન્સ જે છે. એન્ડ હાઇપરટ્રોફી ઓફ મોન્ટેગ્યુમેરી ફોલિકલ્સ અકર્સ, જે બી મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ્સ જે છે સો એની અંદર હાઇપરટ્રોફી જોવા મળશે. એન્ડ લાસ્ટલી કોલોસ્ટ્રોમ મે લીક ફ્રોમ બ્રેસ્ટ બીકોઝ પ્રોલેક્ટિન જે છે એ પ્રેઝન્ટ હશે, સો લેક્ટેશનની પ્રોસેસ જે છે એના માટે બ્રેસ્ટને પ્રિપેર કરે છે. કોલોસ્ટ્રોમ જે છે એ મે બી લીક થતું હશે બ્રેસ્ટમાંથી.
Skin changes. Some changes occur because the level of melanocyte stimulating hormone increase as a result of an increase in estrogen and progesterone level. Same estrogen progesterone level જે છે ઇન્ક્રીઝ થાય છે એના લીધે જ બોડીમાં જેટલા બી પ્રેગ્નન્સી રિલેટેડ ચેન્જીસ થતા હોય છે એ પ્રેઝન્ટ હોય છે. સો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે ઇન્ક્રીઝ થઈ જશે એના લીધે પિગમેન્ટેશન જે છે જોવા મળશે સ્કિનની અંદર. These changes include the following. Firstly, increased pigmentation. Pigmentation increase થઈ જશે. Then after dark streak down the midline of abdomen, જેને આપણે લિનિયા નાઇગ્રા કહીએ છીએ કે ડાર્ક સ્ટ્રીક જેવું જે છે પ્રેઝન્ટ હોય છે મિડલાઇન ની અંદર. કોલાઝમાં mask of pregnancy, blotchy, brownish hyperpigmentation over a forehead, cheeks and nose. જે બી બટરફ્લાય જેવો માર્ક્સ જેવું હોય થોડું ઘણું કે અહીંયા નોઝ છે ઓર ચીક્સ હોય છે એન્ડ જે ફોરહેડ જે છે ત્યાં જે છે એ માસ્ક જોવા મળે. બ્રાઉનિશ કલરના જે ડોટ જેવું જે છે તમને હાઇપર પિગમેન્ટેશન જોવા મળશે જેને કોલાઝમા કહેવાય. રેડિશ પર્પલ સ્ટ્રેચ માર્ક્સ, સ્ટ્રાયા ગ્રેવિડમ ઓન એબડોમેન, બ્રેસ્ટ, થાઇઝ એન્ડ અપર આર્મ્સ. જે બી સ્ટ્રેચ માર્ક્સ જે છે પ્રેઝન્ટ હશે જેને સ્ટ્રાયા ગ્રેવિડમ કહીએ છીએ આપણે. મોસ્ટલી એ લોકો જે સ્ટ્રેચ માર્ક્સ જે છે એ એબડોમેન પર પ્રેઝન્ટ હોય છે. બ્રેસ્ટ જે છે ઓર થાઇઝ મસલ જે છે ત્યાં બી સ્ટ્રેચ માર્ક્સ જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે. Vascular spider nevy may occur on the neck, chest, face, arms and legs. જે વાસ્ક્યુલર સ્પાઈડર નેવી એનું મીનિંગ કે જે સ્પાઈડરનું જે સિમ્બોલ હોય છે ઓર એનું જે જાડું હોય છે સેમ એના જેવું જે છે એ વાસ્ક્યુલર સ્પાઈડર નેવી જેવું જોવા મળે કે જે બ્લડ જે છે તો એ વેસલ્સ જે છે એનું તમને જાડા જેવું જોવા મળશે સ્કિનની ઉપર. તમે ઇઝીલી એને જોઈ શકશો. મોસ્ટલી નેકની અંદર પ્રેઝન્ટ હોય એટલે નેક જે છે ત્યાં ચેસ્ટ જે છે એના એરિયામાં ફેસની ઉપર કાં તો આર્મ્સ ઓર લેગ્સની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય. રેટ ઓફ હેર ગ્રોથ મે ઇન્ક્રીઝ. હેર ગ્રોથ જે છે એનું રેટ ઇન્ક્રીઝ થઈ જશે એટલે કે ઇઝીલી જે હેર કોઈના હેર કટ કરાયેલા હશે તો ઇઝીલી જે છે હેર ગ્રોથ ઇન્ક્રીઝ થઈ જશે. Skin changes may be emotionally distressing for the expectant individual, but they are clinically insignificant and usually disappear shortly after childbirth. કેટલાક પર્સન જે બી એક્સપેક્ટન્ટ લેડી હોય કે જે એક્સપેક્ટેડ કરતી હોય સો પ્રેગ્નન્સી વાળા જે લેડી હોય છે એ લોકોની અંદર કેટલીક વાર ઇમોશનલી ડિસ્ટ્રેસિંગ ફીલ કરે એ લોકો બીકોઝ ઓફ સ્કિન ચેન્જીસ. બટ આફ્ટર પ્રેગ્નન્સી એટલે આફ્ટર ડિલિવરી થોડા ટાઈમની અંદર જે છે ડિસઅપિયર થઈ જશે. જેટલા બી કોલાઝમાં જે હોય છે એ જે છે ડિસઅપિયર થઈ જાય છે. જેટલા બી ચેન્જીસ સ્કિનની અંદર થયા હોય છે પ્રેગ્નન્સી રિલેટેડ એ ડિસઅપિયર થઈ જશે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ. Changes in the center of gravity begin in second trimester and are caused by hormones relaxin and progesterone. Now જે બી સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર કે જે બોડીની અંદર જે સેન્ટર હતું એની જગ્યાએ જે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ ચેન્જ થઈ જશે. એનું જે એરિયા જે છે એ ચેન્જ થઈ જશે. The lumbosacral curve increases which may cause aching, numbness and weakness. Walking becomes more difficult. Now જે લંબોસેક્રલ કર્વ છે કે જે લંબર અને સેક્રમ વાળો જે કર્વ પ્રેઝન્ટ હોય છે એ કર્વ જે છે એની કર્વનેસ જે છે એ આર્ટ્સ જે છે થોડું ઇન્ક્રીઝ થઈ જશે જેના લીધે પેઇન પ્રેઝન્ટ હશે ઓર નમનેસ ફીલ કરશે પર્સન. વીકનેસ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ જે વોકિંગ જે છે એ ડિફિકલ્ટ થઈ જાય કે કોઈ એક ટાઈમ એવો આવે કે પછી પર્સન જે છે એ વોક નહીં કરી શકે ઇઝીલી. The person develops the waddling gait and is at risk for fall. Waddling gait જે છે એ ડેવલપ થશે પર્સન જે છે એની અંદર કે જનરલી આપણે જે છે જે ગેટ નોર્મલી હોય છે એની જગ્યાએ થોડું આમ હલીને કે એ રીતે ચાલવાનું સ્ટાર્ટ કરી દેશે. સો જે રિસ્ક ફોર ફોલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. However, walking is an ideal exercise and stimulates muscular activity, gently increases respiratory and cardiovascular efforts, and does not result in fatigue or strain. સો વોકિંગ જે છે એ થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી એક આઈડિયલ એક્સરસાઇઝ છે જે મસ્ક્યુલર એક્ટિવિટી જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. જેન્ટલી જે રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયાક એફર્ટ જે છે એ થોડા ઇન્ક્રીઝ થઈ જશે બટ ફટીગ એન્ડ સ્ટ્રેન જે છે એ એના રિઝલ્ટની અંદર પ્રેઝન્ટ નથી હોતું. તો વોકિંગ જે છે થોડું તમને ફ્રેશ ફીલ કરાવશે.
Relaxation and increased mobility of pelvic joints occur, which permit enlargement of pelvic dimensions. Now, જે બી pelvic joints છે, so એની અંદર mobility increase થઈ જશે, relaxation જે છે એ present હશે, જેનાથી pelvic ના dimensions જે છે એ enlarge થશે. Abdominal wall stretches with loss of tone throughout pregnancy, usually regain in postpartum. જે abdominal wall જે છે, so એની અંદર stretches જોવા મળશે, એ stretch થશે. જે ટોન જે છે એનો લોસ જોવા મળશે થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી, અને જેવો પોસ્ટપાર્ટમ પીરિયડ આવશે એ પીરિયડની અંદર જે પણ ટોન જે છે કે જે પહેલા નહોતો બીકોઝ ઓફ પ્રેગ્નન્સી, એ ટોન જે છે રિટર્ન થશે. અમ્બલિકસ ફ્લેટન ઓર પ્રોટ્રુડ્સ, જે બી અમ્બલિકસ જે છે એ મે બી ફ્લેટ જોવા મળે, કાં તો પછી પ્રોટ્રુડ થઈ ગઈ હશે કે આઉટસાઇડ જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે તમને થોડું. During pregnancy, postural changes occurs as the increased weight of uterus causes a forward pull of the bony pelvis. During pregnancy, જે postural changes જે છે present હશે because weight increase થાય છે and uterus જે છે એનું weight increase થાય છે એટલા લીધે એના માટે, and જે બી bony pelvis જે છે એનું forward pull જોવા મળશે, so એના લીધે જે છે એ postural changes present હશે. જેમ lumbosacral curve જે છે, so એ curve જે છે એનું curvature increase થશે એટલા માટે. It is important for nurse to encourage the client to implement measures that maintain safety and correct posture to prevent a backache. Now, as a nurse, તમારે જે છે ક્લાયન્ટને એન્કરેજ કરવાના કે જે પણ સેફટી જે છે એને મેન્ટેન રાખવા માટેના જેટલા બી મેઝર્સ જે છે ઇમ્પ્લિમેન્ટમાં લે, ઓર કરેક્ટ પોસ્ચર જે છે એ મેન્ટેન રાખે, જેનાથી બેકેક જે છે એ પ્રિવેન્ટ કરી શકાય. Sensory organs. Eyes, corneal edema may occur and may be uncomfortable for those who wear contact lenses. Sensory organs ની અંદર because of pregnancy, eyes જે છે અંદર corneal edema may be present હોય, so એના લીધે person જે છે uncomfortable feel કરશે, और જે લોકો contact lenses જે છે wear કરતા હોય તો એમને બી જે છે uncomfortable feel થશે. Ears, changes in the mucous membrane of eustachian tube occur from increased level of estrogen and may result in blocked ears and a mild temporary hearing loss. જે બી મ્યુકસ મેમ્બ્રેન જે છે યુસ્ટેચિયન ટ્યુબ હોય છે કે જે ઇયર્સની અંદર પ્રેઝન્ટ હોય છે, ટ્યુબ જે એ જે છે એ ડાઉનવર્ડ સાઈડ જે છે પછી આગળ પાસ થતી હોય છે યુસ્ટેચિયન ટ્યુબ, સો એ ટ્યુબ જે છે એનું જે મ્યુકસ મેમ્બ્રેન હોય છે એની અંદર ચેન્જીસ થશે, તો એના લીધે જે છે એ ઇયર્સ જે છે મે બી બ્લોક થઈ જશે, ઓર માઇલ્ડ હિયરિંગ લોસ ઓર ટેમ્પરરી હિયરિંગ લોસ જે છે પ્રેઝન્ટ હશે. સો ટોટલી જેટલા બી ચેન્જીસ હતા એ ફિઝિયોલોજીકલ ચેન્જીસ હતા બીકોઝ ઓફ પ્રેગ્નન્સી, બોડીની અંદર કયા કયા સિસ્ટમ વાઇઝ ઓર ઓર્ગન્સની અંદર ચેન્જીસ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ સાયકોલોજીકલ પ્રેગ્નન્સી ચેન્જીસ. Because of pregnancy, psychological changes be present હોય છે. First is ambivalence. Ambivalence may occur early in pregnancy, even when a pregnancy is planned. Ambivalence જે છે એ જે બી અર્લી ઇન પ્રેગ્નન્સી સ્ટેજ છે એની અંદર પ્રેઝન્ટ હશે, ઓર જ્યારે બી પ્રેગ્નન્સી જે છે પ્લાન કરેલી હશે ત્યારે પણ પ્રેઝન્ટ હશે. પ્રેગ્નેન્ટ પેરેન્ટ મે એક્સપિરિયન્સ અ ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ કોન્ફ્લિક્ટ એન્ડ એમ્બિવેલન્સ રિલેટેડ ટુ રૂલ ચેન્જીસ. Client may also feel unsure of the ability to be a good parent. Now, ambivalent state જે હોય છે જે બી પર્સનની અંદર પ્રેઝન્ટ હશે પ્રેગ્નેન્ટ પેરેન્ટની અંદર, સો એ લોકો જે છે એમના કોન્ફ્લિક્ટ જે છે પ્રેઝન્ટ હશે, ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્સ વાળો કોન્ફ્લિક્ટ હશે, ઓર જે એમ્બિવેલન્સ જે છે એના જે રોલ ચેન્જીસ હશે તો એની અંદર કન્ફ્યુઝન એમને જોવા મળશે કે મે બી એ લોકો અનશ્યોર ફીલ કરશે કે એ લોકો ગુડ પેરેન્ટ બની શકશે કે નહીં. તો એ રીતે જે છે એ એમ્બિવેલન્સ સ્ટેટની અંદર એ લોકો ગુડ બી ફીલ કરે ઓર બેડ બી ફીલ કરતા હોય, એટલે કે કન્ફ્યુઝન જે છે એ લોકોના અંદર જોવા મળે. પાર્ટનર મે એક્સપિરિયન્સ એમ્બિવેલન્સ રિલેટેડ ટુ ધ ન્યૂ રોલ being assumed, increase financial responsibilities and sharing the birthing parents' attention with the child. Now, જે પ્રેગ્નેન્ટ પેરેન્ટ છે સો એના જે પાર્ટનર્સ હશે એ બી એમ્બિવેલન્સ જે છે એક્સપિરિયન્સ કરશે બીકોઝ ઓફ ન્યૂ રોલ જે છે એ
પ્રેઝન્ટ હશે સેમ કે જે મધર હશે તો એનો ન્યૂ રોલ એઝ અ પ્રેગ્નેન્ટ પેરેન્ટ હશે, એન્ડ જે ફાધર હશે તો એમનો બી જે છે ન્યૂ રોલ એ લોકોને હવે રિસ્પોન્સિબિલિટીઝ જે છે એમની પર આવશે. ઇન્ક્રીઝ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીઝ જે છે પ્રેઝન્ટ હશે કે બેબી બોર્ન થાય છે સો એની ટ્રીટમેન્ટ માટે ઓર એનું જે ધેન આફ્ટર એનું ફ્યુચર જે છે પ્લાનિંગ કરવાનું એ બધાની અંદર ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ જે બી બર્થિંગ પેરેન્ટ છે એનું અટેન્શન ચાઇલ્ડની સાથે એમને શેર કરવાનું થશે કે પહેલા જસ્ટ હસબન્ડ એન્ડ વાઇફ હતા તો એમનું ટોટલી અટેન્શન એકબીજાની ઉપર હોય, બટ જો ચાઇલ્ડ જે છે આવશે લાઈફમાં તો એમનું અટેન્શન જે છે એમને શેર કરવું પડશે ચાઇલ્ડની સાથે. સો એ એમ્બીબેલેન્સ સ્ટેટની અંદર એક રિસ્પોન્સિબલ છે, કન્ફ્યુઝન જે છે એ પ્રેઝન્ટ હોય છે બીકોઝ ઓફ ધેટ. Acceptance. Factors that may be related to acceptance of pregnancy are the person's readiness for experience and identification with the parenthood role. Acceptance જે છે એ ફેક્ટર છે કે જે પર્સન જે છે કે જે બી પ્રેગ્નેન્ટ લેડી હશે સો પ્રેગ્નન્સી જે છે કન્સ્યુ કરે છે પર્સન રેડી થશે કે એને ન્યૂ એક્સપિરિયન્સ જે છે એ એના માટે ઓર જે પેરેન્ટહુડનો જે રોલ જે છે એને આઈડેન્ટિફિકેશન માટે બી રેડી થશે. સ્પેસિફિક ડેવલપમેન્ટલ task must be accomplished successfully for positive parental role adaptation. કે જેટલા બી ડેવલપમેન્ટલ ટાસ્ક હોય છે સ્પેસિફિક ફોર પેરેન્ટહુડ રોલ જે છે ડેવલપમેન્ટ થવા માટેના સો એના જે ટાસ્ક જે છે એકોમ્પ્લિશ થશે એટલે સક્સેસફુલી પોઝિટિવ પેરેન્ટલ રોલ એડેપ્ટ થશે. These tasks for the birthing parent include accepting the pregnancy, identifying with the parenting role. કયા ટાસ્ક હશે કે જે એનાથી એડેપ્ટ થઈ જશે જે બી પેરેન્ટ્સ હશે સો ઇઝીલી જશે એક્સેપ્ટ કરી લેશે કે પ્રેગ્નન્સી જે પ્રેઝન્ટ છે એને. સો ફર્સ્ટ ટાસ્ક એની અંદર કે જે બી એક્સેપ્ટ કરશે પ્રેગ્નન્સી જે છે એને કે હવે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ છે કન્સીવ થયું છે સો એનું એક્સેપ્ટન્સ કરશે ઓર પેરેન્ટિંગ રોલ જે છે એને આઈડેન્ટિફાઈ કરશે કે જે બી બેબી બોર્ન થશે તો એનું પેરેન્ટહુડ કઈ રીતે કરવાનું છે સો એ રોલ જે છે આઈડેન્ટિફાઈ કરશે. સોલિડિફાઈંગ ધ રિલેશનશિપ વિથ ધ પાર્ટનર, જે બી પાર્ટનર જે છે એની સાથે જે રિલેશનશિપ જે છે એને વધારે સ્ટ્રોંગ બિલ્ડ કરવાની. એસ્ટાબ્લિશિંગ અ રિલેશનશિપ વિથ ધ અનબોર્ન ઇન્ફન્ટ, કે જે બી બેબી બોર્ન નથી થયું સો એની સાથેની રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ કરવાની. એન્ડ પ્રિપેરિંગ ફોર ધ બર્થ એક્સપિરિયન્સ, જે બી બર્થ એક્સપિરિયન્સ જે છે એના માટે બી પ્રિપેર રહેશે. સો એ જે છે એક્સેપ્ટન્સની અંદર આવશે. Emotional lability. Emotional lability may be manifested by frequent changes of emotional states or extreme in emotional states. કે મૂડ સ્વિંગ્સ જે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધારે હોય છે સો ઇમોશનલ ચેન્જીસ જે છે એ વધારે જોવા મળે. ફ્રિકવન્ટલી ઇમોશનલ સ્ટેટ જે છે ચેન્જ થતું હોય, એક્સ્ટ્રીમ ઇન ઇમોશનલ સ્ટેટ જે છે જોવા મળે. કેટલીક વાર જે છે એ બહુ વધારે હેપી હોય, કેટલીક વાર જે છે સેડ થઈ જાય કાં તો એંગર જોવા મળે. એટલે મૂડ્સ જે છે એ ચેન્જ મૂડ જે છે એ સ્વિંગ થતું રહે. Body image, these emotional changes are common, but the individual may think that these changes are abnormal. જે બી પ્રેગ્નેન્ટ લેડી હશે સો એને એવું ફીલ થશે કે આ એબનોર્મલ મૂડ ચેન્જીસ છે બટ એ કોમન હોય છે ઇન પ્રેગ્નન્સી. Body image changes, the changes in birthing parents' perception of self-image during pregnancy occur gradually and may be positive or negative. So body image related changes જે છે જોવા મળશે કે જે બી બર્થિંગ પેરેન્ટ્સ છે એનું પરસેપ્શન સેલ્ફ ઇમેજ જે છે એનું પરસેપ્શન ચેન્જ થશે કે મે બી પોઝિટિવલી હશે કાં તો મે બી નેગેટિવલી જે છે પરસેપ્શન હશે એમનું. The physical changes and signs and symptoms that the birthing parent experiences during pregnancy contribute to body image. કે જે બી physical changes and signs and symptoms present હોય છે બર્થિંગ પેરેન્ટ્સની અંદર કે જે એક્સપિરિયન્સ કરે છે એ જે છે બોડી ઇમેજનું પરસેપ્શન જે છે એના પર કોન્ટ્રીબ્યુશન કરે છે કે મે પોઝિટિવલી લેશે કે બી જે ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે એને પર મે બી નેગેટિવલી પણ લેશે. Relationship with the fetus. The birthing parent may daydream to prepare for parenthood and think about the parental qualities desiring to
પોઝેસ નાઉ જે બી રિલેશનશિપ જે છે ફિટસ સાથેની, સો એના માટે જે બર્થિંગ પેરેન્ટ હશે એ ડે ડ્રીમ કરશે, કાં તો એનું જે થિંકિંગ જે છે એ કરશે કે પ્રિપેર રહેશે પેરેન્ટહુડ માટે, ઓર જે બી ડિઝાયર્ડ ક્વોલિટીઝ હોય પેરેન્ટલ માટેની એ જે છે પોઝેસ કરશે, કે અત્યારથી રેડી રહેશે ઓકે કે બેબી આવશે તો આપણે આ રીતે જે છે એને રાખવાનું, કે આ રીતે જે છે એને ખવડાવવાનું, આ રીતે એની સાથે વાત કરવાની. સો એ જે છે બધા જે થોટ્સ હોય છે એ લોકોની અંદર ચાલુ જ હોય કન્ટિન્યુઅસલી, એ લોકોની થોટ પ્રોસેસ એના રિલેટેડ સ્ટાર્ટ થઈ ગઈ હોય. The birthing parent first accepts the biological fact of being pregnant. જે બર્થિંગ પેરેન્ટ છે ફર્સ્ટલી એક્સેપ્ટ કરશે બાયોલોજીકલ ફેક્ટ કે એ લોકો પ્રેગ્નેન્ટ છે. Then after the birthing parent next accepts the growing fetus as distinct from self and a person to nurture. જે બી ફર્સ્ટ એક્સેપ્ટન્સ આવી જાય કે ઓકે પ્રેગ્નન્સી જે છે પ્રેઝન્ટ છે, દેન આફ્ટર બર્થિંગ પેરેન્ટ જે છે એનું નેક્સ્ટ સ્ટેપ હશે કે એક્સેપ્ટ કરશે કે જે બી ગ્રોઈંગ ફિટસ છે તો એ એના સેલ્ફથી જે છે થોડું ડિફરન્ટ છે, એન્ડ એ પર્સન છે કે જેને એમણે નર્ચર કરવાનું છે એમના યુટ્રસની અંદર, womb-ની અંદર. Finally, the birthing parent prepares realistically for the birth and parenting of the child. જે બી બર્થિંગ પેરેન્ટ હશે એ ફાઇનલી પ્રિપેર રહેશે રિયલિસ્ટિકલી કે જે બી બર્થની એક્સપિરિયન્સ જે છે એના માટે, એન્ડ જે પેરેન્ટહુડ જે છે સો એના માટે એ લોકો રેડી રહેશે. ટોટલી જેટલા બી ચેન્જીસ હતા ફિઝિયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ ચેન્જીસ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી એ જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ ઇઝ ડિસ્કમ્ફર્ટ ઓફ પ્રેગ્નન્સી. ડિસ્કમ્ફર્ટ ઓફ પ્રેગ્નન્સી, because of pregnancy કેટલાક ડિસ્કમ્ફર્ટ જે છે પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કમ્ફર્ટ ઇઝ nausea and vomiting. Occurs in first trimester and usually subsides by the third month. જે બી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે nausea and vomiting, અને બાય ધ થર્ડ મંથ જે છે એ સબસાઇડ થઈ જાય છે કે એટલું પ્રેઝન્ટ નથી હોતા nausea and vomiting. Caused by elevated levels of human chorionic gonadotropin and other pregnancy hormones, as well as changes in carbohydrate metabolism. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે જે HCG જે છે એનું લેવલ એલિવેટ થશે તો એના લીધે વોમિટિંગ એન્ડ નોઝિયા જે છે પ્રેઝન્ટ હોય છે. બીજા જેટલા બી પ્રેગ્નન્સી હોર્મોન્સ હોય છે તો એના લીધે બી નોઝિયા વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હોય. એન્ડ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ જે છે એની અંદર ચેન્જીસ હશે, તો because of that nausea vomiting will be there. Interventions: eating dry crackers before rising, કે જ્યારે બી જેવું સ્ટાર્ટિંગ કે મોર્નિંગની અંદર જેવું બી ઉઠ્યા છે એ વખતે જેવી ડ્રાય ક્રેકર્સ છે એ લોકોએ લેવાનું બ્રેકફાસ્ટની અંદર, જ્યારે બી ભૂખ લાગે ત્યારે. અવોઇડિંગ બ્રશિંગ ટીથ ઇમિડિયેટલી આફ્ટર અરાઇઝિંગ, જે બી ટીથ જે છે એનું બ્રશિંગ જે છે ઇમિડિયેટલી આફ્ટર વેકિંગ અપ જે છે એ નહીં કરવાનું. જેવું પર્સન જે છે એ વેકઅપ છે એનું વોકઅપ થાય છે તેના આફ્ટર જે છે બ્રશિંગ કરીએ છીએ. આપણે જનરલી એવું જ કરતા હોય છે કે ઉઠીને પહેલું બ્રશ કરીએ છીએ, બટ તરત જે છે બ્રશિંગ નહીં કરવાનું, એને અવોઇડ કરો. ઇટિંગ સ્મોલ ફ્રિકવન્ટ લો ફેટ મિલ્સ ડ્યુરિંગ અ ડે. સ્મોલ ફ્રિકવન્ટ એન્ડ લો ફેટ મિલ્સ જે છે ડ્યુરિંગ અ ડે લેવાના હોય, એટલે ફ્રિકવન્ટલી તમે જે છે એ ફૂડ પ્રોવાઈડ કરો, સ્મોલ અમાઉન્ટની અંદર આપવાનું. ડ્રિંકિંગ લિક્વિડ્સ બિટવીન મિલ્સ રેધર દેન એટ મિલ્સ, કે જે બી લિક્વિડ જે છે તો જ્યારે મિલ્સ જે છે એ પતે એના પછી આપણે જે છે એ ડ્રિંકિંગ કરીએ છીએ. જે મિલ્સ આપણે લેતા હોઈએ છીએ એટલે કે જ્યારે બી ખાતા હોઈએ ફૂડની સાથે જે છે એ ડ્રિંક નથી લેતા, એટલે વોટર જે છે એ નથી લેતા. અવોઇડ ફ્રાઈડ ફૂડ્સ એન્ડ સ્પાઇસી ફૂડ્સ, જે બી ફ્રાઈડ ફૂડ્સ જે છે અવોઇડ કરવાના એન્ડ સ્પાઇસી ફૂડ્સ જે છે અવોઇડ કરવાના. બિકોઝ મે બી એ લોકો જે બી ફ્રાઈડ ફૂડ્સ એન્ડ સ્પાઇસી ફૂડ જે છે એ તમારા જે બી સ્ટમક લાઇનિંગ છે ઓર ઇસોફેગસ લાઇનિંગ છે મ્યુકસ મેમ્બ્રેન જે છે એને ઇરિટેટ કરશે એટલા માટે. ઇટિંગ અ પ્રોટીન સ્નેક એટ બેડ ટાઈમ જે છે સો એ વખતે પ્રોટીન સ્નેક જે છે લેવાનું. શકિંગ ઓન હાર્ડ કેન્ડી, જે બી હાર્ડ કેન્ડી જે છે સો એ જે છે યુઝ કરવાનું.
asking the primary healthcare provider about acupressure. Some types may require prescription or other complementary and alternative medicine modalities કે જે બી PHCP જે છે તો એમને તમે પૂછો કે if acupressure or બીજી કોઈ complementary and alternative medicine જે છે modalities નો યુઝ થઈ શકે છે કે નહીં સો એ પ્રિસ્ક્રાઇબ કરે then after જે છે તમે prescription જે છે એને ફોલો કરો. Asking the PHCP about the use of herbal remedies. Herbal remedies જે છે એનો યુઝ કરવા માટે બી પહેલા તમે પૂછો બીકોઝ કેટલાક હર્બ્સ જે છે એ બોડી સાથે જે મેડિસિન્સ હોય છે એના સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. સો હર્બ્સ હર્બલ રેમેડીઝ માટે બી જે છે પહેલા તમે PHCP નું પ્રિસ્ક્રિપ્શન લો ઓર એમનું કન્સલ્ટેશન લઈને પછી જે છે હર્બલ રેમેડીઝ નો યુઝ કરવાનો. Taking antiemetic medications as prescribed. જે બી antiemetic medication જે પ્રોવાઈડ કરી હોય તો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન જે છે antiemetic medications લેવાની. Pregnant individuals needs to be asked about the use of complementary and alternative modalities, including over-the-counter products such as vitamins and herbal preparations. જે બી pregnant individual હોય કે pregnant client તમારી પાસે આવે છે સો અસેસમેન્ટની અંદર તમે ફર્સ્ટલી ચેક કરો એમને પૂછો કે ઇફ કોઈ કોમ્પ્લિમેન્ટરી ઓર અલ્ટરનેટિવ મોડાલિટીઝનો યુઝ કરે છે કે નહીં ઇન્ક્લુડિંગ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ જે છે એ લોકો લેતા હોય ઓર પ્રોડક્ટ્સ લેતા હોય જેમ કે વિટામિન્સ છે ઓર હર્બલ પ્રિપરેશન જે છે એ લોકો જે છે એનો યુઝ કરતા હોય તો એના માટે ફર્સ્ટલી તમે અસેસ કરો જે બી પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ જે છે એને. ક્લિનિકલ જજમેન્ટ સિનારીઓ અહીંયા આવ્યો છે. ક્લાયન્ટ who is 6 week pregnant is having episodes of morning sickness. Clinic nurse provides information to the client about measures to take to alleviate the episodes of nausea and vomiting. Now 6 week pregnant lady છે સો ક્લાયન્ટ છે મોર્નિંગ સિકનેસ જે છે એના એપિસોડ્સ પ્રેઝન્ટ છે. ક્લિનિક નર્સ જે છે એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે ક્લાયન્ટ્સને કે કયા કયા મેઝર્સ એ લોકો લઈ શકે છે કે જેનાથી નોઝા એન્ડ વોમિટિંગના જે એપિસોડ્સ જે છે એને એલિવેટ કરી શકે એને રિડ્યુસ કરી શકે. The nurse determines that the client understands these measures when the client makes the following statement. Now the nurse જે છે એ ચેક કરે છે કે ક્લાયન્ટ જે છે એમને જે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કર્યા છે એ લોકો સમજ્યા છે કે નહીં. સો ઇફ ક્લાયન્ટ જે છે ફોલોઈંગ સ્ટેટમેન્ટ આપે એનું મિનિંગ કે તમારું જે બી હેલ્થ એજ્યુકેશન છે એ ક્લાયન્ટ જે છે એ ઇઝીલી અન્ડરસ્ટુડ કરે છે. ફર્સ્ટ ઇઝ આઈ શુડ keep dried crackers at my bedside and eat them before I get up in morning. So એ બી ટ્રુ છે કે જ્યારે બી મોર્નિંગની અંદર જેવું પેશન્ટ જે છે એ રાઇઝ થાય છે એ વખતે જે છે આપણે ક્રેકર્સ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ બેડ સાઇડ. It would be best to eat small frequent meals throughout the day જે છે small frequent meals પ્રોવાઈડ કરવાનું. I need to try to eat low food foods and especially avoid any fried foods or spicy foods. Eating a protein snack at bedtime may help me. So protein snack જે છે એ may be help કરે બેડ ટાઈમ જે છે ત્યારે. I should try to drink fluids between meals. Drinking liquid at meals may fill my stomach too much and make me sick. એ જે બી જે મિલ્ક છે ઓર ફ્લુઇડ જે છે સો એ બિટવીન ધ મીલ્સ જે છે એ ફ્લુઇડનો યુઝ કરવાનો. ડ્યુરિંગ મીલ જે છે કે જ્યારે ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરતા હોય એ વખતે લિક્વિડ જે છે એનો યુઝ નહીં કરવાનો. I know that I can try sucking on hard candy that might help. It hard candy જે છે સો એનો યુઝ કરી શકે છે. If I feel I need to, I can ask my doctor about some medication that might help or other herbal remedies. If એવું લાગે છે કે એમને મેડિકેશન જે છે એની જરૂર છે તો જે PHCP જે છે એમને કોન્ટેક્ટ કરી શકે છે. Syncope usually occurs in the first trimester. Supine hypotension occurs particularly in the second and third trimester. So usually જે છે syncope
ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર પ્રેઝન્ટ હોય છે. સુપાઇન હાઇપોટેન્શન એટલે કે જ્યારે બી સુપાઇન પોઝિશન ધ ક્લાયન્ટ હશે તો જે બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ હશે. સો મોસ્ટલી થર્ડ એન્ડ સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જે છે એ સુપાઇન હાઇપોટેન્શન પ્રેઝન્ટ હોય છે અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર સિન્કોપ પ્રેઝન્ટ હશે એટલે કે થોડું ડિઝીનેસ ઓર ફેન્ટિંગ જેવું જે છે ક્લાયન્ટ ફીલ કરશે. મે બી ટ્રિગર હોર્મોનલી ઓર કોઝડ બાય increased blood volume, anemia, fatigue, sudden position changes or lying supine. So જે syncope છે or supine hypotension છે so એના causes જે છે મે બી because of hormonal changes હોય or blood volume increase હોય, anemia present હોય, fatigue હોય or maybe suddenly જો position change કરતા હોય તો જે છે એ syncope present હશે. supine position ની અંદર lie down કરતા હશે તો એ વખતે પણ present હશે. ઇન્ટરવેન્શન્સ સિટિંગ વિથ ધ ફીટ એલિવેટેડ જે બી ફીટ જે છે એને એલિવેટ કરી અને સિટિંગ પોઝિશન જે છે એ લેવાની. રિસ્ક ફોર ફોલ્સ ટીચ ટુ ચેન્જ પોઝિશન સ્લોલી બિકોઝ સડનલી પોઝિશન ચેન્જ કરશે તો જે હાઇપોટેન્શન જે છે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જે છે પ્રેઝન્ટ હશે. સો સિન્કોપના લીધે જે પોઝિશન ચેન્જ કરીએ છીએ સ્લોલી ચેન્જ કરવાની. The nurse needs to instruct the pregnant individual to avoid lying in supine position, particularly in the second and third trimester. So જે બી નર્સ જે છે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય છે તો પર્ટિક્યુલરલી એ લોકોને ફર્સ્ટ જેટલી બી ટ્રાઇમેસ્ટર હોય છે દેન આફ્ટર સેકન્ડ ટ્રાઇમેસ્ટર સ્ટાર્ટ થાય ત્યાં સુધી જે છે એમને કહેવાનું કે તમે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તો મોસ્ટલી જે છે આપણે એમને સાઇડ લાઇંગ પોઝિશન લેવા માટે કહીએ છીએ. સુપાઇન પોઝિશનની અંદર લાઈ ડાઉન કરવા માટે અવોઇડ કરવા માટે કહેવાનું. Supine position places the individual at risk for supine hypotension, which occurs as a result of pressure of uterus on inferior vena cava. So supine position જે છે એના લીધે supine hypotension present હશે because જે બી supine position the uterus હશે એનું pressure જે છે એ inferior vena cava ની ઉપર present હશે. So pressure ના લીધે inferior vena cava જે છે એની અંદર પણ ઓબ્સ્ટ્રક્શન થશે કાં તો પછી પ્રેશરના લીધે જે છે એનું બ્લડ સર્ક્યુલેશન ઇન્ફિરિયર વેનાકાની અંદર જે છે એ ડેમેજ થશે એટલા માટે. Urinary urgency and frequency usually occurs in the first and third trimester. Urinary urgency and frequency જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે ઇન ધ પ્રેઝન્ટ હોય છે એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રેઝન્ટ હોય છે. કોઝ બાય પ્રેશર ઓફ યુટ્રસ ઓન બ્લેડર જે બી યુટ્રસ જે છે સો ગ્રોઈંગ યુટ્રસ જે છે જે એની આજુબાજુના જેટલા બી ઓર્ગન્સ હતા એસોસિએટેડ ઓર્ગન્સ એની ઉપર પ્રેશર જે છે બિલ્ડ કરશે. સો બ્લેડરની ઉપર પ્રેશર બિલ્ડ થશે એના લીધે યુરિનરી ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી જે છે ઇન્ક્રીઝ થશે. Interventions drinking no less than 2000 ml of fluid during the day. So throughout the day જે છે 2000 ml ડ્રિંક જે છે એ લેવાનું ઓર લિક્વિડ જે છે એ કન્ઝ્યુમ કરવાનું. લિમિટિંગ ફ્લુઇડ ઇન્ટેક ઇન ધ ઇવનિંગ જે છે સો ત્યાંથી ફ્લુઇડ ઇન્ટેક જે છે એ લિમિટ કરી દેવાની જેનાથી નાઇટ ટાઈમ વોઇડિંગ માટે ના જવું પડે. લિમિટિંગ ઇન્ટેક ઓફ નેચરલ ડાયુરેટિક્સ સચ એઝ કોફી, ટી, વોટરમેલન, લેમન્સ કે જે નેચરલ ડાયુરેટિક્સ જે છે સો એનું ઇન્ટેક બી લિમિટ કરી દેવાની. જેમ કે કોફી છે, ટી ઓર વોટરમેલન છે, લેમન્સ જે છે નેચરલ ડાયુરેટિક તરીકે વર્ક કરે છે. વોઇડિંગ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ જે બી વોઇડિંગ જે છે રેગ્યુલર ઇન્ટરવલ્સની અંદર વોઇડિંગ માટે જવાનું. સ્લીપિંગ સાઇડ લાઇંગ એટ નાઇટ જેવી નાઇટ ટાઈમ છે તો સાઇડ લાઇંગ પોઝિશનની અંદર જે છે એ સ્લીપિંગ જે છે એમનું હોવું જોઈએ. વિયરિંગ પેરિનિયલ પેડ્સ ઇફ નેસેસરી હોય કે મે બી ડ્રિબલિંગ હોય યુરિન અર્જન્સી ઓર ફ્રીક્વન્સીના લીધે સો એના માટે પેરિનલ પેડ જે છે એ બી વેર કરી શકે છે. પરફોર્મિંગ કીગલ એક્સરસાઇઝીસ જે પેલ્વિક ફ્લોર મસલ્સ જે છે સો એને સ્ટ્રેન્થન કરવા માટે એને સ્ટ્રોંગ બનાવવા માટે કીગલ એક્સરસાઇઝ જે છે આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. સો ક્લાયન્ટ જે છે એમને બી ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો એ કીગલ એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરે. બ્રેસ્ટ ટેન્ડરનેસ can occur in first through the third trimester. So first trimester જે છે એમાં ત્યાંથી લઈને થર્ડ ટ્રાઇમેસ્ટર સુધીમાં બ્રેસ્ટ ટેન્ડરનેસ મે બી પ્રેઝન્ટ હોય.
Caused by increased level of estrogen and progesterone. સેમ estrogen progesterone જે છે સો એના લીધે જે બ્રેસ્ટ ટેન્ડરનેસ જે છે ઇન્ક્રીઝ હશે. ઇન્ટરવેન્શન્સ વિયરિંગ સપોર્ટિવ બ્રા જે છે જે બી સપોર્ટિવ બ્રા જે છે વેર કરવા માટે કહેવાનું. અવોઇડિંગ ધ યુઝ ઓફ સોપ ઓન નિપલ્સ અને એલ્યુલર એરિયા ટુ પ્રિવેન્ટ ડ્રાઇંગ ઓફ સ્કિન. કે જે બી સોપ હોય છે સો એનું મટીરિયલ એવું હોય છે એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ એના થોડા એવા હોય છે કે એના લીધે જે સ્કિન જે છે ડ્રાય થઈ જાય છે વહેલી. સો ડિપલ્સ જે છે એની ઉપર એરિયુલા જે છે એના સરાઉન્ડિંગ એરિયાની અંદર સોપ જે છે અપ્લાય નહીં કરવાનો કે જેનાથી આપણે સ્કિન ડ્રાઇંગને પ્રિવેન્ટ કરી શકીએ. Increased vaginal discharge can occur in the first through the third trimester. કે first through the third trimester ની અંદર સેમ vaginal secretions જે છે એ increase થઈ જશે, discharge increase થશે. Caused by hypertrophy and thickening of vaginal mucosa and increased mucus production. કે જે vaginal mucosa જે છે એની અંદર hypertrophy જોવા મળશે and thickening જે છે એ જોવા મળશે and mucus production જે છે બી increase થઈ ગયું હશે તો એના લીધે vaginal discharge જે છે increase થશે. Interventions using proper cleansing and hygiene techniques. જે બી proper cleansing and hygiene technique જે છે એનો યુઝ કરવાનો. Wearing cotton underwear જે છે એને વેર કરવાની કે જેનાથી સ્કિન ઇરિટેશન જે છે ના થાય. એન્ડ અવોઇડિંગ ડુશિંગ જે છે એને અવોઇડ કરવાનું એટલે કે જે ફ્રિકવન્ટલી વજાઇના જે છે ને આપણે વોશ ઇરિગેટ કરતા હોય છે કાં તો વોશ આઉટ કરતા હોય છે તો ડુશિંગ જે છે એને અવોઇડ કરો. કન્સલ્ટિંગ ધ PHCP ઇફ ઇન્ફેક્શન ઇઝ સસ્પેક્ટેડ. ઇફ ઇન્ફેક્શન જે છે સસ્પેક્ટેડ હોય તો PHCP જે છે એમને આપણે ઇન્ફોર્મ કરીએ છીએ. Nasal stuffiness occurs in the first through the third trimester. Results from increased estrogen, which causes edema of nasal tissues and dryness. Nasal stuffiness જે છે present હશે. So increase estrogen level ના લીધે present હોય છે કે જેનાથી એડિમા જે છે કોઝ એસ્ટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થશે તો એના લીધે જે નોઝ જે છે નેઝલ ટિશ્યુઝ જે છે એની અંદર એડિમા પ્રેઝન્ટ હશે એટલા માટે જે નેઝલ સ્ટફીનેસ જેવું ફીલ થશે કે નોઝ જે છે તમને સ્ટફ લાગશે કે અંદર કશું ભરાઈ ગયું છે એવું તમને ફીલ થશે. ઇન્ટરવેન્શન્સ એન્કરેજિંગ ધ યુઝ ઓફ હ્યુમિડિફાયરનો જે છે યુઝ કરવા માટે કહેવાનું બિકોઝ ઇસ્ટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થાય છે સો ઇસ્ટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થવાના લીધે જે નેઝલ ટિશ્યુઝ જે છે એમાં એડિમા પ્રેઝન્ટ હોય છે અને ડ્રાયનેસ જે છે પ્રેઝન્ટ હોય છે. સો ડ્રાયનેસ જે છે એને રિલીફ કરવા માટે હ્યુમિડિફાયરનો યુઝ કરવા માટે કહેવાનું. અવોઇડિંગ ધ યુઝ ઓફ નેઝલ સ્પ્રેઝ ઓર antihistamines. The PHCP should be consulted about their use. Normal saline nose drops and spray may be acceptable. કે જે બી nasal spray or antihistamines નો યુઝ કરીએ છીએ આપણે જે એડિમા જે છે એને રિલીવ કરવા માટે સ્ટફીનેસ જે ફીલ ના થાય એના માટે બટ PHCP જે છે એને કન્સલ્ટ કરીને પછી જ નેઝલ સ્પ્રે ઓર એન્ટીહિસ્ટામાઇન્સનો યુઝ કરવાનો. નોર્મલ સલાઇન નોઝ ડ્રોપ્સ જે છે યુઝ કરી શકીએ ઓર સ્પ્રેઝ જે છે નોર્મલ સલાઇન સ્પ્રેઝ તો એનો યુઝ કરી શકાય. Fatigue occurs usually in first and third trimester. First trimester and third trimester ની અંદર પ્રેઝન્ટ હશે કે જે બી પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ જે છે એ ઇઝીલી ટાયર્ડ ફીલ કરશે. કોઈ બી નાનું એવું કામ કર્યું હશે તો બી થાકી ગયા હોય એવું એમને ફીલ થયા કરશે. Usually results from hormonal changes. Interventions arranging frequent rest periods throughout the day. કે જે બી એક્ટિવિટી એ લોકો પરફોર્મ કરતા હોય તો એમાં તમે શેડ્યુલ જે છે પ્રિપેર કરીને આપો કે ફ્રિકવન્ટલી રેસ્ટ પીરિયડ જે છે થ્રુઆઉટ ધ ડે એમને મળે. યુઝિંગ કરેક્ટ પોસ્ચર એન્ડ બોડી મિકેનિક્સ. જે બી કરેક્ટ પોસ્ચર જે છે એનો યુઝ કરવાનો વોકિંગ માટે ઓર કોઈ બી એક્ટિવિટી પરફોર્મ કરી હોય એના માટે બોડી મિકેનિક્સનો કઈ રીતે કરેક્ટલી યુઝ કરવાનો એ એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો એના પર. ઓબ્ટેનિંગ રેગ્યુલર એક્સરસાઇઝ જે છે કરવાની. Performing muscle relaxation and strengthening exercises for the legs and hip joints. Muscle relaxation માટે એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ કરવાની કે જેનાથી લેગ્સ એન્ડ જોઈન્ટ્સની હિપ જોઈન્ટ્સની એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરીએ છીએ આપણે. એન્ટીનેટલ એક્સરસાઇઝ જે છે એની અંદર જે બી એક્સરસાઇઝ આવે છે એ ફટીગને રિલીવ કરવા માટે યુઝફુલ હોય છે.
Avoiding eating and drinking foods containing stimulants throughout the pregnancy. જે બી ફૂડ એન્ડ લિક્વિડ્સ હોય છે કે જેની અંદર સ્ટિમ્યુલન્ટ્સ પ્રેઝન્ટ હોય તેને અવોઇડ કરવાના. Eating a well balanced diet to prevent anemia. અનિમિયાને પ્રિવેન્ટ કરવા માટે વેલ બેલેન્સ ડાયટ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. Heartburn occurs in second and third trimester, results from increased progesterone level, decreased gastrointestinal motility, and esophageal reflux and displacement of stomach by enlarging uterus. જે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જે છે હાર્ટબર્ન મોસ્ટલી પ્રેઝન્ટ હોય છે બિકોઝ ઓફ પ્રોજેસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ હશે ઓર મે બી જે જીઆઈ મોટિલિટી જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે એના લીધે ઇસોફેજિયલ રિફ્લક્સ જે છે પ્રેઝન્ટ હશે. જે યુટ્રસ જે છે સો એનું એનલાર્જમેન્ટ થાય છે, યુટ્રસની સાઇઝ જે છે ઇન્ક્રીઝ થાય છે, એના લીધે સ્ટમક જે છે સો એમાં પ્રેશર વધારે થશે, પ્રેશર ઇન્ક્રીઝ થશે, ડિસ્પ્લેસમેન્ટ જે છે સ્ટમકની અંદર પ્રેઝન્ટ હશે. તો એના લીધે જે છે જેટલા બી કન્ટેન્ટ જે છે ઇસોફેગસની અંદર એન્ડ સ્ટમકની અંદર એ જે છે એ બેકફ્લો થશે એનો, એના લીધે રિફ્લક્સના લીધે પછી હાર્ટબર્ન જે છે એ ફીલ થશે. ઇન્ટરવેન્શન્સ બિકોઝ હાર્ટબર્ન પ્રેઝન્ટ છે સો રિફ્લક્સ જે છે વધારે જલ્દી થતું હશે ક્લાયન્ટની અંદર, એના માટે આપણે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ જે છે પ્રોવાઈડ કરવાના. સિટિંગ અપરાઇટ ફોર 30 મિનિટ્સ આફ્ટર અ મીલ, કે મીલ જે છે એકવાર ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરું તેના આફ્ટર 30 મિનિટ સુધી જે છે અપરાઇટ પોઝિશનની અંદર એટલે કે સિટિંગ પોઝિશનની અંદર બેસવાનું. ડ્રિંકિંગ મિલ્ક બિટવીન ધ મીલ્સ, જે મીલ્સ જે છે એન્ડ બિટવીનનો જે ટાઈમ હોય એની અંદર આપણે મિલ્ક પ્રોવાઈડ કરીએ. અવોઇડિંગ ફેટી એન્ડ સ્પાઇસી ફૂડ, ફેટી એન્ડ સ્પાઇસી ફૂડ અવોઇડ કરીએ પહેલા જ કહ્યું રીતે બિકોઝ ઓફ ફેટી એન્ડ સ્પાઇસી ફૂડ જે છે સો એ જે મ્યુકસ મેમ્બ્રેન છે સ્ટમકની અંદર, જે લાઇનિંગ છે સ્ટમક લાઇનિંગ ઓર ઇસોફેજસ જે લાઇનિંગ છે એને ઇરિટેટ કરશે. સો ઇરિટેશનના લીધે રિફ્લક્સ જે છે જોવા મળશે. અવોઇડિંગ બેન્ડિંગ ઓવર ઓર લાઇંગ ફ્લેટ, જે બેન્ડ થઈને આપણે જે એક્ટિવિટીઝ પરફોર્મ કરીએ છીએ ઓર ફ્લેટ લાઇંગ જે છે પોઝિશનની અંદર બી એને પણ આપણે અવોઇડ કરીએ છીએ. વિયરિંગ લૂઝ ફિટિંગ ક્લોથ્સ, લૂઝ ફિટિંગ ક્લોથ્સ જે છે વિયર કરવાના. ટેકિંગ ડીપ બ્રીથ્સ એન્ડ સિપિંગ વોટર ટુ હેલ્પ રિલીવ ધ બર્નિંગ સેન્સેશન, જે હાર્ટબર્નની અંદર બર્નિંગ સેન્સેશન ફીલ થાય છે સો એટ ધેટ ટાઈમ ડીપ બ્રીથ્સ માટે ક્લાયન્ટને જે છે એન્કરેજ કરો કે ડીપ બ્રીથ્સ લે એન્ડ વોટર જે છે એ પ્રોવાઈડ કરો. Eliminating foods and fluids that stimulate acid formation in the stomach, such as carbonated beverages. એવા ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે એને અવોઇડ કરવાના. જે ડાયટ જે છે એમાંથી ફૂડ્સ એન્ડ ફ્લુઇડ જે છે એને એલિમિનેટ કરો કે એવા ફ્લુઇડ્સ એન્ડ ફૂડ જે છે સ્ટમકની અંદર એસિડ જે છે એને સ્ટિમ્યુલેટ કરે, જેમ કે કાર્બોનેટેડ બેવરેજીસ હોય છે એને અવોઇડ કરો. Avoiding citrus fruits and juice products, chocolate and peppermint if they increase symptoms. જેવી સાઇટ્રસ ફ્રૂટ્સ જે છે એને અવોઇડ કરો ઓર જ્યુસ પ્રોડક્ટ્સ જે છે એને અવોઇડ કરવાનું ઇફ સિમ્ટમ્સ ઇન્ક્રીઝ થાય છે તો, ઓર ચોકલેટ એન્ડ પેપરમિન્ટ જે છે એને બી અવોઇડ કરવાનું. કન્સલ્ટિંગ વિથ PHCP અબાઉટ ધ યુઝ ઓફ એન્ટાસિડ્સ, એન્ટાસિડ્સ જે છે એના યુઝ માટે PHCP જે છે એમને આપણે કન્સલ્ટ કરશું. Ankle edema usually occurs in second and third trimester. Same second and third trimester ની અંદર ankle edema present હોય છે. Results from vasodilation, venous stasis and increased venous pressure below the uterus. Uterus જે છે જેટલું એનલાર્જ થશે એના લીધે અપર સાઇડ એન્ડ લોઅર સાઇડ જે છે પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. સો જે પ્રેશર જે છે એના લીધે વેઝોડાયલેશન બી પ્રેઝન્ટ હશે એન્ડ વેનસ સ્ટેસિસ જે છે એ જોવા મળશે. તો એના લીધે ડાયલેશનના લીધે જે એડીમાં જે છે પ્રેઝન્ટ હશે, કન્ટેન્ટ ફ્લુઇડ જે છે ઇઝીલી પાસ થશે જે પણ મેમ્બ્રેન જે છે એના થ્રુ. Interventions: elevating the legs at least twice a day and when resting. જે લેગ્સ જે છે એને એલિવેટ કરીએ છીએ જ્યારે બી આપણે રેસ્ટ કરતા હોય ત્યારે, અને ટ્વાઇસ અ ડે જે છે એટલીસ્ટ લેગ એલિવેશન જે છે ઇમ્પોર્ટન્ટ છે. સ્લીપિંગ ઇન સાઇડ લાઇંગ પોઝિશન, સાઇડ લાઇંગ પોઝિશનની અંદર જે છે એ ઓલવેઝ સ્લીપિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે.
wearing supportive stockings or support hose એ stockings or hose નો યુઝ કરીએ છીએ આપણે. Avoiding sitting or standing in one position for long period. લોંગ ટાઈમ સુધી જે છે આપણે સિટિંગ પોઝિશન ઓર સ્ટેન્ડિંગ પોઝિશન જે છે એને અવોઇડ કરીએ છીએ. ડ્રિંકિંગ એમ્પલ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ એઝ અલાઉ કે જે બી ફ્લુઇડ અલાઉ કર્યું છે એટલું જ ફ્લુઇડ જે છે એ ડ્રિંક કરવાનું. ફ્લુઇડ રિસ્ટ્રિક્શન હોય 2000 ml જેટલું ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાનું કહું છે. સો એ જ જે છે એ ફ્લુઇડ કન્ઝ્યુમ કરવાનું. 2 to 3 minutes no break lay, then after we will continue. Okay, so next is varicose vein. Varicose vein usually second or third trimester in the present હોય છે. જે બી veins છે એની walls જે છે weak થઈ ગઈ હશે, so એના લીધે varicose vein present હશે. or maybe valves જે છે weak હશે and venous congestion જે છે present હશે. so cause of that varicose vein જે છે mostly present હોય છે. Thrombophlebitis is rare, but it may occur. Thrombophlebitis જે છે rare હોય છે. Varicose vein જે છે mostly વધારે જોવા મળે છે. Interventions wearing supportive stockings or support hose. So interventions જે છે એની અંદર supportive stockings જે છે એ wear કરવા માટે કહેવાનું and support hose નો use કરવાનો. Elevating the feet when sitting, lying with feet and hips elevated. જે બી સિટિંગ પોઝિશન ની અંદર જે છે ફીટ એલિવેટ કરીને બેસવા માટે કહેવાનું. और if lie down કરતા હોય તો એ લાઇંગ પોઝિશન ની અંદર બી ફીટ ઓર હિપ જે છે એલિવેટ કરવાનો. અવોઇડ લોંગ પીરિયડ્સ ઓફ સ્ટેન્ડિંગ ઓર સિટિંગ. તો ઇફ લોંગ ટાઈમ સુધી સ્ટેન્ડિંગ પોઝિશન ની અંદર હશે ઓર સિટિંગ પોઝિશન ની અંદર હશે સો બધું જ પ્રેશર જે છે એ લેગ્સ જે છે એટલે એની વેઇન્સ જે છે એની પર હશે. સો વેઇન્સ જે છે એની પ્રેશર જે છે એના લીધે વોલ્સ જે છે ધીમે ધીમે વીક થવા મળશે ઓર વાલ્વ જે છે એનું પ્રોપરલી વર્ક નહીં કરે તો એના લીધે વેરિકોઝ વેઇન જે છે પ્રેઝન્ટ હશે. Moving about while standing to improve circulation. કે જે બી સ્ટેન્ડિંગ પોઝિશન હોય કાં તો સિટિંગ પોઝિશન હોય તો થોડું જે છે એ મૂવ કરશે, થોડું જે છે મોબાઈલ થશે તો એના લીધે સર્ક્યુલેશન જે છે એ ઇમ્પ્રૂવ થાય. અવોઇડિંગ લેગ ક્રોસિંગ જે છે એ અવોઇડ કરવાનું. એવી કોઈ જ પોઝિશન કે કોઈ જ એક્ટિવિટી પરફોર્મ નહીં કરવાની કે જેનાથી વેઇન્સ જે છે એના પર પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય. Avoiding constricting articles of clothing such as knee high stockings કે જેવા constricting articles હોય છે જેમ કે knee high stockings નો યુઝ કરતા હોય છે. stockings જે છે એવા જે ક્લોથ્સ જે છે કે જે constriction કરે છે સો constriction વાળા ક્લોથ જે છે એ અવોઇડ કરવાના. teaching leg exercises, avoiding flying because of sitting position. leg exercise જે છે એ એમને શીખવાડવાની. और if flying હોય કે કોઈ એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર એમને ટ્રાન્સપોર્ટેશન માટે જો પ્લેન્સ જે છે એનો યુઝ કરવાનો હોય તો એ જે છે અવોઇડ કરવાનું બીકોઝ કન્ટિન્યુઅસલી સિટિંગ પોઝિશન જે છે એના લીધે પણ વેરિકોઝ વેઇન જે છે એ પછી વધારે વર્સ થઈ જશે કન્ડિશન એટલા માટે. Headaches usually considered benign in first trimester. May need further investigation if occurring in second and third trimester. Now, first trimester ની અંદર usually present હોય છે, but if third and second trimester ની અંદર headache present હોય તો પછી further investigation જે છે એ કરવા important છે. Result from changes in blood volume and vascular tone. Headache જે છે mostly blood volume changes જે છે એના લીધે present હશે or vascular tone changes ના લીધે present હશે. Interventions ની અંદર changing position slowly જે છે એ position ને change કરવાની. Applying a cool cloth on forehead or base of the neck કે જે બી neck જે છે એના base પર કાં તો forehead પર જે છે cool cloth apply કરવાનો. Eating a small salty snack જે છે એનો use કરવાનો.
Using acetaminophen only if prescribed by the PHCP. So if headache present હોય તો acetaminophen જે છે એ યુઝ કરી શકે છે if PHCP એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. Hemorrhoids usually occur in second and third trimester. Result from increased venous pressure and constipation. So constipation જે છે એના લીધે or venous pressure increase થઈ ગયું હશે તો એના લીધે જે છે hemorrhoids present હોય છે. Because constipation જે છે in the muscle straining જે છે increase થઈ જાય છે. So muscle straining ના લીધે hemorrhoids હશે. Mostly second and third trimester ની અંદર જે છે present હોય છે. Interventions soaking in a warm seats bath જે છે એનો યુઝ કરવાનો hemorrhoids present હોય તો. Sitting on a soft pillow or lying on side with the hips elevated on pillow. કે જે બી સાઇડ લાઇંગ પોઝિશન જેની અંદર હિપ એલિવેટ થાય સો એના માટે પિલોનો યુઝ કરવાનો એ પ્રોવાઈડ કરો. એન્ડ સોફ્ટ પિલો જે છે સિટિંગ પોઝિશન માટે બી યુઝ કરો. ઇટિંગ હાઈ ફાઈબર ફૂડ્સ એન્ડ ડ્રિંકિંગ સફિશિયન્ટ ફ્લુઇડ ટુ અવોઇડ કોન્સ્ટિપેશન જે છે એના લીધે બી હેમરોઇડ્સ જે છે થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એટલા માટે હાઈ ફાઈબર ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરવાનું એન્ડ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ જે છે એનું ઇન્ટેક હોવું જોઈએ જેનાથી કોન્સ્ટિપેશન જે છે એને અવોઇડ કરી શકીએ. Increasing exercise such as walking, applying ointments, suppositories or compresses as prescribed by PHCP. So compression apply કરવાનું છે or ointment apply કરવાની PHCP જે છે prescribe કર્યું હોય, suppositories નો use કર્યો હોય because of constipation તો એ બી જે છે according to prescription જે છે એ apply કરવાનું. Constipation usually occurs in second and third trimester, results from an increase in progesterone production, decrease in intestinal motility, displacement of intestines, pressure of uterus, and taking iron supplements. So maybe constipation જે છે એ આમાંથી કોઈ બી કોઝ ના લીધે હોય કે maybe because of progesterone production increase થઈ ગયું છે એના લીધે. Decrease intestinal mobility જે છે એના લીધે કે intestines જે છે એની mobility decrease થઈ ગઈ હશે તો જે absorption જે છે વધારે થઈ જાય અને જે feces જે છે હાર્ડ ફોર્મ થશે. ડિસ્પ્લેસમેન્ટ થયું હોય ઇન્ટેસ્ટાઇન્સ જે છે એનું બીકોઝ યુટ્રસ એનલાર્જ થાય છે તો એના લીધે જેટલા બી ઓર્ગન્સ જે છે ડિસ્પ્લેસ થઈ જશે એનલાર્જમેન્ટના લીધે. યુટ્રસ જે છે એનું પ્રેશર જે છે એના લીધે કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે મે બી આયર્ન સપ્લિમેન્ટ્સ લેતા હોય સો આયર્ન સપ્લિમેન્ટ્સ જે છે એનો વન ઓફ ધ સાઇડ ઇફેક્ટ કોન્સ્ટિપેશન જે છે એ છે પ્રેઝન્ટ. સો આયર્ન સપ્લિમેન્ટ્સના લીધે બી કોન્સ્ટિપેશન જે છે પ્રેઝન્ટ હશે. Interventions eating high fiber food such as whole grain, fruits and vegetables, avoiding constipating foods such as cheese. High fiber food જે છે ડાયટની અંદર યુઝ કરવાનું જેમ કે હોલ ગ્રેન્સ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે કે જેમાંથી ફાઈબર્સ જે છે વધારે મળે એન્ડ કોન્સ્ટિપેટિંગ ફૂડ્સ હોય ફોર એક્ઝામ્પલ ચીઝ છે તો એને અવોઇડ કરવાનું. ડ્રિંકિંગ નો લેસ દેન 2000 ml પર ડે. 2000 ml પર ડે જે છે એ ઇન્ટેક હોવી જોઈએ એનાથી ઓછું નહીં. Exercising regularly such as a daily 20-minute walk. રેગ્યુલર એક્સરસાઇઝ જે છે એ કરવાની ડેલી 20 મિનિટ વોક જે છે એ ઇન્સ્ટ્રક્શન કર્યું છે એ ઇન્સ્ટ્રક્શનની અંદર આપણે જે છે એમને કહી દેવાનું સજેશન બી આપી શકીએ કે મે બી તમે જે છે ડેલી કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હોય કે ના હોય બટ 20 મિનિટ જે છે એક્સરસાઇઝ કરવાની રેગ્યુલરલી. Consulting with the PHCP about interventions such as the use of stool softeners, laxatives or enemas કે જેવી PHC જે છે એમને કન્સલ્ટેડ કરો. ઇફ કોન્સ્ટિપેશન જે છે એ લોંગ ટાઈમથી પ્રેઝન્ટ છે સો સ્ટૂલ સોફનરનો યુઝ કરવાનો છે, લેક્ઝેટિવ્સનો યુઝ કરવાનો છે ઓર એનિમાસનો યુઝ કરવાનો છે એના પર કન્સલ્ટેશન જે છે લો. યુઝિંગ અ ફૂટ રેસ્ટ ડ્યુરિંગ એલિમિનેશન ટુ પ્રોવાઈડ કમ્ફર્ટ એન્ડ ડિક્રીઝ સ્ટ્રેનિંગ. ફૂટ રેસ્ટ જે છે એનો યુઝ કરે છે ડ્યુરિંગ એલિમિનેશન કે જેનાથી કમ્ફર્ટ પ્રોવાઈડ થાય એન્ડ સ્ટ્રેનિંગ જે છે એને ડિક્રીઝ કરી શકીએ આપણે એટલા માટે. Backache usually occurs in second and third trimester. મોસ્ટલી જે જેટલા બી પ્રોબ્લેમ્સ હોય છે સો જેટલા બી ડિસઓર્ડર્સ કાં તો ડિઝીઝ કે સિમ્ટમ્સ જે છે એ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વધારે પ્રેઝન્ટ હોય છે. કોઝ બાય એન એક્ઝેગરેટેડ lumbosacral curve,
resulting from an enlarged uterus because uterus enlarged થાય છે સો એના લીધે લંબોસેક્રલ કર્વ જે છે એ ઇન્ક્રીઝ થશે એની જે કર્વેચર જે છે એ વધારે એનું આર્ચ જે છે વધારે જોવા મળશે પોઈન્ટ આઉટ થશે સો એના લીધે જે છે બેકએક પ્રેઝન્ટ હશે રિસ્ક ફોર ફોલ્સ ટીચ ટુ મૂવ અબાઉટ સ્લોલી રિસ્ક ફોર ફોલ્સ પ્રેઝન્ટ હશે સો જે બી ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે સ્લોલી જે છે એ મૂવ કરે કે પોઝિશન જે છે સ્લોલી ચેન્જ કરવાની interventions obtaining rest using correct posture and body mechanics avoiding lifting of heavy objects જેવી રેસ્ટ જે છે એના માટે ક્લાયન્ટને જે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે ઇનફ રેસ્ટ લે બોડી પોસ્ચર જે છે કરેક્ટ બોડી પોસ્ચરનો યુઝ કરે બોડી મિકેનિઝમ્સ જે છે એનો કરેક્ટલી યુઝ કરે હેવી લિફ્ટિંગ જે છે અવોઇડ કરવાનું સ્ક્વોટિંગ રેધર દેન બેન્ડિંગ ફ્રોમ ધ વેસ્ટ ટુ પિક અપ ઓબ્જેક્ટ્સ કે જે સ્ક્વોટિંગ પોઝિશન જે છે એ લે બેન્ડ જે છે એ ના થાય કે જેનાથી પેઇન જે છે એ ઇન્ક્રીઝ ના થાય એટલા માટે જે બોડી મિકેનિક્સ છે એની અંદર એવું છે કે જે બી હેવી લિફ્ટિંગ કાં તો કોઈ ઓબ્જેક્ટ જે છે કે જેને આપણે નીચેથી ઇફ પિક કરવાનું છે તો આપણે જે છે સ્ક્વોટિંગ પોઝિશન જે છે એમાં પિક કરીએ બેન્ડિંગ જે છે એ ના કરીએ બેન્ડિંગને અવોઇડ કરીએ છીએ મોસ્ટલી when sitting using foot supports arm rest and pillows behind the back જે બી બેક રેસ્ટ જે છે એના માટે સો સિટિંગ પોઝિશનની અંદર ફૂટ સપોર્ટ જે છે એનો યુઝ કરવાનો આર્મ રેસ્ટ જે છે એનો યુઝ કરવાનો જે ચેર હોય છે એની પર આર્મ રેસ્ટ હશે એન્ડ જે બેક જે છે તો ત્યાં પિલોનો યુઝ કરવાનો વિયરિંગ લો હિલ કમ્ફર્ટેબલ એન્ડ સપોર્ટિવ શૂઝ કે જે બી શૂઝ હોય છે સો એ લો હિલ ના હોવા જોઈએ કમ્ફર્ટેબલ હોવા જોઈએ એન્ડ સપોર્ટિવ શૂઝ હોવા જોઈએ performing pelvic tilt talk exercises and conscious relaxation exercises so જે બી pelvic tilt and conscious relaxation exercise છે in short કે kegel exercise આપણે perform કરીએ છીએ and inner exercise જે perform કરીએ છીએ સો એ પરફોર્મ કરવા માટે એન્કરેજ કરવાના સ્લીપિંગ ઓન ફર્મ મેટ્રેસ પરફોર્મિંગ ટેલર શીટિંગ એક્સરસાઇઝ કે જે બી ફર્મ મેટ્રેસ જે છે એની ઉપર સ્લીપિંગ જે છે હોવું જોઈએ એન્ડ ટેલર સિટિંગ એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરવાની leg cramps usually occur in second and third trimester સેમ જેટલા બી આગળના જોયા ડિઝીઝની અંદર એવું જ હતું સિમ્ટમ્સની અંદર results from altered calcium phosphorus balance and pressure of uterus on nerves or from fatigue so leg cramps જે છે usually if calcium phosphorus નું balance જે છે એની અંદર alteration હશે તો એના લીધે leg cramps present હશે or maybe because of pressure of uterus on nerves ની અંદર uterus નું pressure જે છે increase થઈ ગયું હોય તો એના લીધે cramps present હોય from fatigue ના લીધે જે છે એ cramps present હશે interventions getting regular exercise સ્પેશિયલી વોકિંગ જે છે એ સ્પેશિયલી આપણે એના માટે એન્કરેજ કરીએ છીએ ક્લાયન્ટને ડોર્સી ફ્લેક્સિંગ ધ ફૂટ ઓફ અફેક્ટેડ લેગ એટલે કે જે લેગની અંદર ક્રેમ્પ્સ હોય સો એને આપણે જે છે ડોર્સી ફ્લેક્શન કરીએ છીએ કે જે લેગ્સ હશે જનરલી તો એને આ રીતે જે છે ડોર્સી ફ્લેક્શન કરી અને એને મૂવ કરીએ છીએ કે જેનાથી ક્રેમ્પ્સ જે છે એને આપણે રિલીવ કરી શકીએ એના માટે તો જેનામાં બી મોસ્ટલી આ જે છે એનો યુઝ કરતો હોય છે આ જે સ્ટેપ જે છે એનો ક્રેમ્પ્સ પ્રેઝન્ટ હોય કે અચાનક જે છે એ દુખવાનું સ્ટાર્ટ થઈ જાય પગની અંદર બહુ લોંગ ટાઈમ સુધી જે છે સિટિંગ પોઝિશનની અંદર રહ્યા હોય કાં તો નસ ચડી ગઈ કે ખેંચાય છે એવું કેટલાક કહેતા હોય છે સો એ વખતે જે છે આપણે લેગ જે છે અફેક્ટેડ લેગને ડોર્સી ફ્લેક્શન કરીએ તો એનાથી જે ક્રેમ્પ જે છે એનાથી રિલીવ થવાય ઇન્ક્રીઝિંગ કેલ્શિયમ ઇન્ટેક જે છે એના માટે એ જે છે એ વધારી દેવાની ડાયટની અંદર કાં તો સપ્લિમેન્ટ જે છે પ્રોવાઈડ કરીને ઇફ કેલ્શિયમ જે છે એનું બેલેન્સ જે છે એ ઇમ્બેલેન્સ હોય તો shortness of breath can occur in the second and third trimester shortness of breath જે છે second or third trimester ની અંદર present હશે results from pressure on diaphragm from the enlarged uterus જે બી ડાયાફ્રામ જે છે એની પર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ ઓફ યુટ્રસના એન્લાર્જમેન્ટના લીધે
અને પ્રેશર જે છે એ લંગ્સની ઉપર પછી પ્રેઝન્ટ હશે. સો લંગ્સ જે છે એ પ્રોપરલી એક્સપાન્ડ નહીં થઈ શકે કે એમને જે સ્પેસ મળતી હતી પ્રેશરના લીધે જે સ્પેસ ઓછી થઈ ગઈ છે એટલા માટે શોર્ટનેસ ઓફ બ્રીથ જે છે જોવા મળશે. ટેકિંગ ફ્રીક્વન્ટ રેસ્ટ પીરિયડ્સ જે છે ઇન્ટરવેન્શન્સની અંદર આવશે એના. સિટિંગ એન્ડ સ્લીપિંગ વિથ ધ હેડ એલિવેટેડ ઓર ઓન ધ સાઇડ, કે જે બી હેડ જે છે એ થોડું એલિવેટ રાખી અને સિટિંગ પોઝિશન લેવાની, ઓર સ્લીપિંગ જે છે એના માટે હેડ થોડું એલિવેટ રાખવાનું. અવોઇડિંગ ઓવર એક્ઝર્શન, કે જે બી જેનાથી બહુ વધારે થાકી જાય કાં તો ઓવર એક્ઝર્શન જે છે એને અવોઇડ કરવાનું, કે એવી એક્ટિવિટીઝ જે છે પરફોર્મ નહીં કરવાની કે જેનાથી વધારે ટાયર્ડ ફીલ કરે ક્લાયન્ટ જે છે. પ્રેગ્નન્સી રિસ્ક ફેક્ટર્સ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી કયા કયા રિસ્ક ફેક્ટર્સ જે છે પ્રેઝન્ટ હોય છે? એજ, those younger than 20 years and older than 35 years are at risk for adverse perinatal outcomes, કે એજ જે છે એ બી મેટર કરે છે ડ્યુરિંગ ધી પ્રેગ્નન્સી. ઇફ યંગર દેન 20 years હશે ઓર ઓલ્ડર દેન 35 હશે, સો એ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જે છે એની અંદર આપણે એમને કાઉન્ટ કરીએ છીએ. એડોલેસન્ટ પ્રેગ્નન્સી એટલે કે યંગર દેન 20 yearsની એજ હશે અને પ્રેગ્નન્સી જે છે કન્સીવ હશે. Factors that result in adolescent pregnancy include the early onset of menarche sexual behaviors in this age group, problems with family relationships, poverty and lack of knowledge of reproduction and birth control. So adolescent pregnancy mostly ક્યારે જોવા મળશે? If menarche જે છે એ early onset હશે, કે જલ્દી જે છે menarche સ્ટાર્ટ થઈ ગયો હશે, menstruation જે છે, એન્ડ સેક્સ્યુઅલ બિહેવિયર જે છે એજ ગ્રુપની અંદર જે છે પ્રેઝન્ટ હોય છે. ઓર ફેમિલી મેમ્બર જે છે એમની સાથે ફેમિલી રિલેશનશિપની અંદર કોઈ પ્રોબ્લેમ્સ હોય, પોવર્ટી જે છે ઓર લેક ઓફ નોલેજના લીધે રિપ્રોડક્શન ઓર બર્થ કંટ્રોલ જે છે એને કઈ રીતે યુઝ કરવાનો નોલેજ નહીં હોય, સો બીકોઝ ઓફ ધેટ એડોલેસન્ટ પ્રેગ્નન્સી જે છે એ પ્રેઝન્ટ હશે. Major concerns related to adolescent pregnancy include poor nutritional status, because adolescent age છે, so એજ ની અંદર ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે એ પુઅર હશે, કે પ્રેગ્નન્સી જે છે કન્સીવ કરી છે, સો ઓલરેડી જે બી એડોલેસન્સ હોય છે એમનું ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે થોડું લો હોય છે એન્ડ પ્રેગ્નન્સી જે છે પ્રેઝન્ટ છે. ઇમોશનલ એન્ડ બિહેવિયરલ ડિફિકલ્ટીઝ, કે ઇમોશનલ ડિફિકલ્ટીઝ બી પ્રેઝન્ટ હશે, કે એ લોકોને એટલું નોલેજ નહીં હોય કઈ રીતે જે છે એ ટેક કેર કરવાનું, સો એના લીધે ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ હશે, ડિફિકલ્ટીઝ હશે. બિહેવિયરલ ડિફિકલ્ટીઝ પ્રેઝન્ટ હશે. લેક ઓફ સપોર્ટ સિસ્ટમ જે છે એ બી નહીં પ્રેઝન્ટ હોય એમની પાસે, બીકોઝ એ જે છે ટીન પ્રેગ્નન્સી જે છે મોસ્ટલી તો એની અંદર કોઈ સપોર્ટ ના પ્રોવાઈડ કરે. ઇન્ક્રીઝ રિસ્ક ઓફ સ્ટીલ બર્થ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. લો બર્થ વેટ ઇન્ફન્ટ્સ, પુઅર ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે ઓલરેડી પ્રેગ્નન્સીની અંદર પ્રેઝન્ટ હશે, જે બી એડોલેસન્ટ હોય છે એની અંદર, તો એ બીકોઝ ઓફ દેટ સ્ટીલ બર્થ થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થઈ જાય છે એન્ડ લો બર્થ વેટના ઇન્ફન્ટ્સ જે છે સો એ બી જે છે બોર્ન થાય. એન્ડ ઇન્ક્રીઝ રિસ્ક ફોર બર્થિંગ પેરેન્ટ કોમ્પ્લિકેશન સચ એઝ હાઇપરટેન્શન, અનેમિયા, પ્રોલોંગ લેબર એન્ડ ઇન્ફેક્શન્સ, કે જે બી બર્થિંગ પેરેન્ટ છે એડોલેસન્ટ ટીન પ્રેગ્નન્સીના લીધે કોમ્પ્લિકેશન્સ જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જશે, જેમ કે હાઇપરટેન્શનના ચાન્સીસ છે ઓર અનેમિયા જે છે પ્રેઝન્ટ હોય, પ્રોલોંગ લેબર જે છે ઓર ઇન્ફેક્શન્સ જે છે એ બી પ્રેઝન્ટ હશે. The role of nurse in reducing risk and consequences of adolescent pregnancy is twofold. જે બી રોલ ઓફ નર્સ કયો છે કે જેને જે બી રિસ્ક જે છે રિડ્યુસ કરી શકીએ, કોન્સિક્વન્સીસ જે છે એને રિડ્યુસ કરી શકીએ એડોલેસન્ટ પ્રેગ્નન્સીની અંદર. અને ટુ ફોલ્ડ છે. ફર્સ્ટ, ટુ એન્કરેજ અર્લી એન્ડ કન્ટિન્યુ પ્રીનેટલ કેર, એટલે કે જે બી એડોલેસન્ટ પ્રેગ્નન્સી વાળા જે બી બર્થિંગ પેરેન્ટ છે સો એમને એન્કરેજ કરો કે અર્લી કન્ટિન્યુ પ્રીનેટલ કેર જે છે એ લે. સેકન્ડ, ટુ રિફર ધ એડોલેસન્ટ if necessary for appropriate assistance which can help counter the effects of negative socio-economic environment on pregnancy, કે જે બી એડોલેસન્ટ જે છે એમને આપણે રેફર કરીએ છીએ એપ્રોપ્રિએટ આસિસ્ટન્સ માટે, કે જેનાથી એ લોકોને નેસેસરી સપોર્ટ પ્રોવાઈડ મળી રહે, કે જે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ જે છે એન્વાયરમેન્ટ છે નેગેટિવ એન્વાયરમેન્ટ એની ઇફેક્ટ ના થાય પ્રેગ્નન્સીની ઉપર, એટલા માટે. Adolescents may experience loneliness related to body image changes and may have
potential for interruption of school progress related to non-attendance at school. Adolescent age છે, સો એજ ની અંદર મોસ્ટ કોમન કન્સર્ન એ લોકોનું બોડી ઇમેજ પર વધારે હોય છે ફોકસ. એન્ડ સ્કૂલ જે છે એ બી એક ઇમ્પોર્ટન્ટ છે એમના માટે. સ્કૂલ જે છે એનું પ્રોગ્રેસ, એમનું કરિયર જે છે એ બી ઇમ્પોર્ટન્ટ થશે. સો એના લીધે એડોલેસન્ટ જે છે એ લોનલીનેસ ફીલ કરશે એન્ડ મે બી કન્ફ્યુઝ જે છે ફીલ કરશે બિકોઝ એમનું સ્કૂલ પ્રોગ્રેસ જે છે ઇન્ટરપ્ટ થશે એટલે એના લીધે. ન્યુટ્રિશન, adequate nutrition is necessary for normal fetal growth and development. કે જે ન્યુટ્રિશન જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. Nutritional needs are determined by the stage of pregnancy and nutrition should support recommended weight gain during the various stages. Referral to a dietitian may be needed. So જે એડિક્વેટ ન્યુટ્રિશન મળવું જોઈએ, એડિક્વેટ એ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ફિટલ ગ્રોથ માટે એન્ડ ડેવલપમેન્ટ માટે. ન્યુટ્રિશનલ નીડ્સ જે છે એ ફૂલફિલ થવી જોઈએ ડ્યુરિંગ ધી સ્ટેજીસ ઓફ પ્રેગ્નન્સી. ન્યુટ્રિશન શુડ સપોર્ટ રેકમેન્ડેડ વેટ ગેઇન, બીકોઝ જેટલું બી ન્યુટ્રિશન લેશે એટલું વેટ ગેઇન જે છે એ રેકમેન્ડેડ વેટ ગેઇન ઇન્ક્રીઝ જે છે એ જોવા મળશે. Those of childbearing age should take folic acid supplements to prevent neural tube defects and orofacial clefts in fetus. Most important point, we are providing folic acid supplements because to prevent neural tube defects and orofacial clefts in fetus. So જેટલા બી childbearing age વાળા જે હશે એટલે કે જે વુમન હશે એમને આપણે ફોલિક એસિડ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. Genetic considerations, genetic abnormalities such as defective genes or transmissible inherited disorders can result in congenital anomalies. Genetic consideration ની અંદર genetic abnormalities present હોય કે defective genes હોય or inherited disorders જે છે transmit થતા હોય. So એના લીધે congenital anomalies જે છે એ present હશે. The nurse should perform a genetic risk factor assessment to determine an inheritable risk. કે જે બી genetic assessment જે છે આપણે perform કરીએ છીએ એના માટેના ટેસ્ટ હોય છે અલગ અલગ. ઇફ genetic abnormality present છે કે નહીં એ ચેક કરવા માટે આપણે assessment જે છે એ કરીએ છીએ. Health care, failure to seek and obtain prenatal care including dental care increases the risk for preterm birth and low birth weight. હેલ્થ કેર જે છે એ બી રિસ્ક ફેક્ટર છે પ્રેગ્નન્સીની અંદર કે એ બી અફેક્ટ કરે છે. ઇફ જે બી પ્રેગ્નન્ટ લેડી છે એમને હેલ્પ નહીં લીધી હોય, હેલ્થ કેર જે છે સર્વિસીસ જે છે એ ફેસિલિટીઝ જે છે યુઝ નહીં કરી હોય તો પ્રીનેટલ કેર જે છે એમને નહીં મળી હોય. બિકોઝ ઓફ દેટ ડેન્ટલ કેર જે છે એ બી નહીં મળી હોય. સો જે પ્રીટર્મ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે, લો બર્થ વેટના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થાય છે. અબ્યુઝ એન્ડ વાયોલન્સ, physical abuse and violence can increase the risk for abruptio placenta, preterm birth and infections from unwanted and forced sex. Say abuse or violence present હશે. So એના લીધે જે છે એ abruptio placenta ના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે ઓર preterm birth જે છે એનું રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. And if forced sex or unwanted sex જે છે એ પરફોર્મ કરે છે તેના લીધે ઇન્ફેક્શન જે છે એ બી સ્પ્રેડ થશે. On assessment, the nurse should ask the partner, if present, to leave the room because the client may want to disclose experiences of abuse and may fear doing it in partner's presence. So if તમે assessment perform કરો છો and તમને એવું લાગે છે કે abuse or violence વાળું client may be હોઈ શકે છે તો જે partner જે છે એમને કહેવાનું કે એ જે રૂમ જે છે એમાંથી બહાર નીકળે. સો જે બી ક્લાયન્ટ છે તમને ઇઝીલી એમના એક્સપિરિયન્સીસ જે છે ઓર અબ્યુઝ જે છે એ તમને કહી શકે, એમના જે ફિયર્સ જે છે એ કહી શકે. The nurse should assess for injuries to breast, the abdomen and genitals. If abuse હશે સો એના માટે આપણે ઇન્જુરીઝ જે છે અસેસ કરીએ છીએ. બ્રેસ્ટની ઉપર કોઈ ઇન્જુરીઝ પ્રેઝન્ટ છે કે નહીં, એબડોમિનલ ઇન્જુરીઝ છે કે નહીં, જેનાઇટલ્સની ઉપર ઇન્જુરીઝ છે કે નહીં ચેક કરો.
લીઝન્સ જેવું તમને જોવા મળે, કાં તો સ્કાર્સ જેવું તમને પ્રેઝન્ટ હોય, બ્રુઇસીસ જે છે પ્રેઝન્ટ હોય. સો એના પરથી જે છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે અબ્યુઝ છે કે નહીં. મેડિકલ કન્ડિશન્સ, concurrent medical conditions such as but not limited to diabetes mellitus, hypertensive disorder or cardiac disease increases the risk of complications during pregnancy. મેડિકલ કન્ડિશન જે છે એ પ્રેઝન્ટ હોય, એટલે કે કોનકરન્ટ મેડિકલ કન્ડિશન હોય, પ્રેગ્નન્સી જે છે એની સાથે સાથે મેડિકલ કન્ડિશન બી પ્રેઝન્ટ છે, જેમ કે ડાયાબિટીસ મેલેટસ છે, હાઇપરટેન્સિવ ડિસઓર્ડર્સ હોય ઓર કાર્ડિયાક ડિસઓર્ડર્સ હોય, તો એના લીધે જે બી કોમ્પ્લિકેશન્સ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. German measles rubella infection in the birthing parent during the first 8 weeks of gestation carries the highest rate of fetal infection and anomalies. If German measles એટલે કે રૂબેલા જેને આપણે કહીએ છીએ, ઇન્ફેક્શન જે છે બર્થિંગ પેરેન્ટની અંદર ડ્યુરિંગ ફર્સ્ટ 8 વીક્સની જેસ્ટેશનની અંદર પ્રેઝન્ટ હોય, તો એના લીધે જે છે એ ફિટલ ઇન્ફેક્શનના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે, એનોમલીઝ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ હોય, સો એના લીધે બી પ્રેગ્નન્સીના રિસ્ક ફેક્ટર્સની અંદર આવશે. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ HIV. HIV is transmitted through blood products, and other bodily fluids such as urine, semen, and vaginal secretions. So HIV જે છે usually blood and blood products જે છે એના થ્રુ ટ્રાન્સમિટ થાય છે, or fluids હોય body fluids એના થ્રુ ટ્રાન્સમિટ થાય છે. The virus is also transmitted through exposure to infected secretions during birth and through breast milk. જે HIV ના વાયરસ જે છે, સો એ જે છે એ સિક્રેશન જે હોય છે, ઇન્ફેક્ટેડ સિક્રેશન એના એક્સપોઝરમાં આવશે તો બી ટ્રાન્સમિટ થશે ડ્યુરિંગ બર્થ એન્ડ થ્રુ ધ બ્રેસ્ટ મિલ્ક. એટલે કે ઇફ વેજાઇનલ ડિલિવરી પરફોર્મ કરતા કાં તો ડિલિવરી કરાવતા હોય એ વખતે જો ફ્લુઇડ જે છે ઇન્ફેક્ટેડ સિક્રેશન સાથે જે બી બેબી જે છે એ એક્સપોઝ થશે તો એનામાં પણ HIV ટ્રાન્સમિટ થશે, એન્ડ બ્રેસ્ટ મિલ્ક જે છે એના થ્રુ બી HIV જે છે ટ્રાન્સમિટ થાય છે. સો જે બી પોસ્ટપાર્ટમ પીરિયડ છે એની અંદર આપણે જે પણ HIV પોઝિટિવ ક્લાયન્ટ હશે એમને કહીએ છીએ કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એને અવોઇડ કરે, કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે બ્રેસ્ટ ફીડિંગ જે છે એ. Substance abuse threatens normal fetal growth and successful term completion of the pregnancy. Substance abuse if કરતા હશે તો એના લીધે જે છે એ જે નોર્મલ ફિટલ ગ્રોથ જે છે એ ડિક્રીઝ થઈ જશે, ઓર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ પ્રેગ્નન્સી જે છે એ બી નહીં જોવા મળે. સબસ્ટન્સ અબ્યુઝ પ્લેસીસ ધ પ્રેગ્નન્સી એટ રિસ્ક ફોર ફિટલ ગ્રોથ restrictions, abruptio placenta and fetal bradycardia. Because of substance abuse, પ્રેગ્નન્સીની અંદર ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન જોવા મળશે, રિટાર્ડેશન જોવા મળશે. એટલે કે ફિટલ ગ્રોથ જે છે, જે ડેવલપમેન્ટ સ્ટેજીસ જે છે હોવા જોઈએ, ડેવલપમેન્ટ જે છે બિકોઝ ઓફ સબસ્ટન્સ જે છે એ ડેવલપમેન્ટ જે છે એ રિસ્ટ્રિક્ટ થઈ જશે. અબ્ડપ્શિયો પ્લેસેન્ટા જે છે એ જોવા મળશે, ઓર મે બી ફિટલ બ્રેડિકાર્ડિયા હશે. એ સબસ્ટન્સ જે છે એનો યુઝ કર્યો છે તો એ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ કરશે, એના લીધે હાર્ટ રેટ જે છે એ ડિક્રીઝ થઈ જશે. Many substances cross the placenta and can be teratogenic. કેટલીક સબસ્ટન્સ જે છે એ ટોક્સિક ઇફેક્ટ એની જે છે પ્રોડ્યુસ કરે છે, ઓર ટેરેટોજેનિક ઇફેક્ટ્સ હોય છે એની, કે જે પ્લેસેન્ટા જે છે એના બેરિયર જે છે પ્લેસેન્ટલ બેરિયર એને ક્રોસ કરીને ફિટસ સુધી જે છે એ ટ્રાન્સફર થાય છે. ડ્રગ્સ, ટોબેકો, આલ્કોહોલ, મેડિકેશન્સ, સર્ટેન ફૂડ્સ સચ એઝ રો ફિશ. એટલે જે બી ફૂડ્સ જે છે એ ડ્રગ્સ છે, ટોબેકો છે, આલ્કોહોલ જે છે એને બી અવોઇડ કરે છે પ્રેગ્નન્સી જે છે એ વખતે. મેડિકેશન્સ કેટલીક એવી હોય છે કે જે પ્લેસેન્ટલ બેરિયર જે છે એને ક્રોસ કરે છે, અને રો ફિશ જે છે એને બી અવોઇડ કરીએ છીએ. રો ફિશ વાળું જે છે એ જે જાપાનીઝ પોપ્યુલેશન વાળું હતું એની અંદર આવ્યું હતું કે સુશી જે છે એને અવોઇડ કરવા માટે આપણે કહીએ છીએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. નો ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ should be taken and no other substances such as psychoactive bath salts,
should be used unless prescribed by PHCP કે જે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જે છે એ નહીં લેવાની ઓર સાયકો એક્ટિવ બાથ સોલ્ટ્સ હોય છે કે બીજા સબસ્ટન્સીસ હોય છે કે જે બોડી જે છે એને સ્ટિમ્યુલેટ કરે કાં તો એને ડેમેજ કરે એ જે છે ઇફ પ્રિસ્ક્રાઇબ ના કર્યા હોય ત્યાં સુધી જે છે એને નહીં લેવાના. Smoking tobacco can result in low birth weight, a higher incidence of birth defects and stillbirths. સ્મોકિંગ જે છે ટોબેકો જે છે તેનું સ્મોકિંગ હોય તો એના લીધે જે છે લો બર્થ વેટ જે છે બેબી બોર્ન થશે ઓર હાયર ઇન્સિડન્સ જોવા મળે છે બર્થ ડિફેક્ટ્સ જે છે એના એન્ડ સ્ટીલ બર્થ જે છે એના. Physical signs of drug abuse may include dilated or contracted pupil, fatigue, track needle marks, skin abscesses, inflamed nasal mucosa, and inappropriate behavior by individual. Substance abuse જે છે એના કયા ફિઝિકલ સાઇન્સ હશે. સો ફર્સ્ટલી જે છે એ તમને પ્યુપિલ જે છે એ કોન્ટ્રેક્ટેડ ઓર ડાયલેટેડ જોવા મળશે બિકોઝ ઓફ લેઝર જે છે એ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એની અંદર ડિપ્રેશન જોવા મળશે. સો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર એફેક્ટ કરશે એના લીધે પ્યુપિલ જે છે એનું ડાયલેટેશન ઓર કોન્ટ્રેક્શન જે છે એ જોવા મળશે. ફટીક પ્રેઝન્ટ હશે જે ટ્રેસ માર્ક ઓર નીડલ્સ જે છે પ્રેઝન્ટ નીડલ માર્ક્સ પ્રેઝન્ટ હોય કે જે સબસ્ટન્સ જે છે યુઝ કર્યું હોય તો ઇન્જેક્શન સાઇટ્સ જે છે ત્યાં નીડલ્સ જે છે એના માર્ક્સ પ્રેઝન્ટ હશે. સ્કિન એબ્સેસિસ જોવા મળશે. ઇન્ફ્લેમ નીઝલ મ્યુકોઝા જે છે હશે નીઝલ મ્યુકોઝા જે છે એની અંદર ઇન્ફ્લામેશન હશે બિકોઝ ઇફ ઇન્જેક્શન જે છે એનો યુઝ કરીને બી ડ્રગ્સ જે છે એનો અબ્યુઝ કરી શકો છો ઓર પાવડર જે છે એને આપણે નેઝલ રૂટથી જે છે એ ઇન્હેલ કરીને યુઝ કરી શકીએ છીએ તો એના લીધે નેઝલ મ્યુકોઝા જે છે ઇન્ફ્લેમ જોવા મળશે એન્ડ ઇનએપ્રોપ્રિએટ બિહેવિયર જે છે એ શો કરશે. Consumption of alcohol during pregnancy may lead to fetal alcohol syndrome and can cause jitteriness, physical abnormalities, congenital anomalies, and growth deficits in the newborn. Most important છે કે આલ્કોહોલ કન્ઝપ્શન જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ જે છે એ કોઝ કરે છે. નામ જે છે એનું યાદ રાખજો કે જ્યારે બી તમે સોલ્વ કરતા હશો જે પણ યુવલ જે છે એના ક્વેશ્ચન જે છે એમાં સો ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હશે. એમાં જે જીટરીનેસ જે છે એ જોવા મળશે જે બી બેબી હશે એની અંદર એન્ડ ફિઝિકલ એબનોર્માલિટીઝ જે છે પ્રેઝન્ટ હશે. કન્જનેટલ એનોમલીઝ જે છે એ જોવા મળશે કે જે બી ક્લેફ લિપ ક્લેફ પેલેટ છે સેમ એ રીતે જે કન્જનેટલ એબનોર્માલિટીઝ હોય છે એ પ્રેઝન્ટ હશે. ગ્રોથ ડેફિશિયન્સી જે છે એ પ્રેઝન્ટ હશે જે બી ન્યૂબોર્ન જે છે એની અંદર. સો આજે હતા કે રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કયા કયા રિસ્ક ફેક્ટર્સ પ્રેઝન્ટ હોય છે ઓર રિસ્ક ટર્મ્સ કયા કયા છે. રિસ્ક ફેક્ટર્સના લીધે પ્રેગ્નન્સી જે છે એની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ટેસ્ટિંગ જે છે એનાથી આપણે ટેસ્ટિંગ જે છે બધા કાલથી જોઈશું કયા કયા ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે છે ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ યાદ રાખજો એના ફિઝિકલ ફીચર્સ જે છે એ બી સ્પેસિફિક હોય છે તો એ પણ યાદ રાખવાનું. જે બી ફિલ્ટ્રમ હોય છે એટલે કે જે નોઝ અને જે લિપ્સ હોય છે એની વચ્ચેનો જે પાર્ટ જે છે સો એ તમને સ્મોલ જોવા મળે એ જે છે નેરો પાર્ટ જોવા મળે એનું મેઇન ફિઝિકલ સિમ્ટમ છે ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમની અંદર. જીટરીનેસ જે છે એ પણ યાદ રાખજો કે બેબીની અંદર જે ન્યૂબોર્ન હશે એની અંદર જીટરીનેસ જોવા મળશે એન્ડ કન્જેનેટલ એનોમલીઝ જે છે એ પ્રેઝન્ટ હશે. બીજા કેટલાક ફિઝિકલ એબનોર્માલિટીઝ જે છે એ પણ પ્રેઝન્ટ હોય છે બિકોઝ ઓફ આલ્કોહોલ કન્ઝપ્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું હોય તો એના લીધે ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ જે છે પ્રેઝન્ટ હશે. કે એની ડાઉટ એની ક્વેશ્ચન. If કોઈ ડાઉટ એન્ડ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ.
થેન્ક યુ. થેન્ક યુ મેમ. થેન્ક યુ.